चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં આનંદ રૂપ ભરેલી આનંદ રૂપ લીલા સ્કંદ ત્રીજો સર્ગ લીલા એમાં 1 થી 19 ભગવત સર્ગ અને 20 થી 33 ભગવત. એમાં આપણે 21 થી 24 અધ્યાયમાં કદમની પરિસ્થિતિ જોઈ, 25 થી 30 અધ્યાયમાં સ્ત્રી ભક્તિ છે. એમાં 29 થી 32 સુધીના અધ્યાયમાં વૈરાગ્યનું નિરૂપણ છે. એમાં 29મા અધ્યાયમાં વૈરાગ્યનું કારણ કાલ પણ છે, તેથી કાલનું મહાત્મ્ય જણાવે છે. હવે અધ્યાય 29માં આપણે 8 થી 10માં સગુણ મુક્તિ સગુણ ભક્તિનું પ્રકરણ જોયું. 11 થી 14માં નિર્ગુણ ભક્તિ અને 15 થી 20માં ભક્તિને પ્રાપ્ત કરાવનારા 16 સાધન. હવે 21 થી 24માં સગુણ ભક્તિની નિંદા કરી છે. આપણે સગુણ ભક્તિની નિંદા જોઈ. હવે 25મો શ્લોક. ત્યારે પ્રતિમાનું પૂજન કરવાની આજ્ઞા કરનારા વાક્યો વ્યર્થ થશે એવી શંકા થાય. પ્રતિમામાં ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે બીજાનો દ્વેષ વગેરે કરવાથી કામ વગેરે ઉત્પન્ન થવાથી કોઈ પણ સમયે મનની શાંતિ થશે નહીં, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે પ્રતિમાનું ભગવાનનું ભજન કરવામાં આવે તો કામ, બીજાના દ્વેષ વગેરેના લીધે કામ, ક્રોધ કે જે બધા દૂષણો ઉત્પન્ન થાય એના લીધે કોઈ પણ સમયે મનની શાંતિ ના થાય, એટલા માટે આ શ્લોક કરે છે. નિશત પર કાયમાં આનિતો ભિન્ન દર્શિન ભૂતેષુ બદ્ધ વૈરસ્ય ન મન શાંતિ મૃચ્છતે. એટલે શ્લોકાર્થ: બીજાના દેહમાં રહેલાનો મારો દ્વેષ કરનારા અભિમાની, ભેદ જોનાર અને પ્રાણીઓ ઉપર વેર નાખનારનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી. એટલે ભગવાન બધાના દેહમાં રહેલા છે, બીજામાં રહેલાનો મારો દ્વેષ કરનાર અભિમાની, ભેદ જોનાર અને પ્રાણીઓ પર જે વેર રાખે છે એનું મન કદાપી શાંતિ પ્રાપ્ત કરતું નથી. તે મારો દ્વેષ કરે છે કારણ કે પ્રાણીઓમાં હું જ રહેલું છું. એટલે બીજામાં રહેલાનો જે દ્વેષ કરે છે મારો જ કરે છે, કારણ કે દરેક પ્રાણીઓમાં હું રહેલું. તેથી બીજાના દેહમાં રહેલાનો મારો દ્વેષ કરનારનું મન કોઈ પણ સમયે શાંતિ પ્રાપ્ત કરતું નથી. એટલે આના લીધે બીજામાં રહેલાનો દ્વેષ કરનારનું મન કોઈ પણ સમયે શાંતિ પ્રાપ્ત કરતું નથી, એવો વાક્યનો સંબંધ છે. જેનો દ્વેષ કરે છે તે જીવત છે અથવા દેહ છે. એમાં 1 નંબરની ખોટ છે. કોઈ બીજાનો દ્વેષ કરવાથી બીજાની કાયામાં રહેલા ભગવાનનો દ્વેષ થાય, આ લોક અને વેદથી વિરુદ્ધ છે એવી શંકા નથી. એટલે જેનો દ્વેષ કરે છે તો જીવત છે અથવા દેહ છે, અને તેમ ના હોય તો વ્યવહાર થાય નહીં. એમાં 2 નંબરની ખોટ છે. તેમ ના હોય એટલે જીવ અને દેહ ભગવાનથી જુદા ના હોય. એટલે જો જીવ ને દેહ ભગવાનથી જુદા ના હોય તો ભેદ ના હોય તો વ્યવહાર થાય નહીં. એટલે આખી અહીંથી આપણે સમજે તો કે અહીંથી આખી શંકા છે. જેનો દ્વેષ કરે તે જીવત છે અથવા દેહ છે, તેમ ના હોય તો વ્યવહાર થાય નહીં. તેથી વ્યવહાર માટે અને જેનો દ્વેષ કરે તેનું ધ્યાન કરવું જોઈએ એવી શ્રુતિ હોવાથી ભેદની આકાંક્ષા રહે જ છે. એટલે આ શ્રુતિ છે એના કારણે ભેદની આકાંક્ષા રહે છે. તે વિષયમાં મારો દ્વેષ કરનારનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી, એમ ભગવાન કેમ કહે છે એવી શંકા થાય તો ખરેખર તેને કરાવેલા નુકસાનની ક્રિયાને લીધે તેના પર દ્વેષ થાય છે.
એટલે આખી શંકા આખી છે કે ભાઈ જેને દ્વેષ કરે તે જીવ જ છે અથવા દેહ છે, ત્યાં હોય તો ન હોય તો વ્યવહાર થાય નહીં. તેથી વ્યવહાર માટેના જેનો દ્વેષ કરે તેનું ધ્યાન કરવું જોઈએ એવી શ્રુતિ છે. એટલે ભેદની આકાંક્ષા તો છે જ, અને મારું દ્વેષ કરનારનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી એમ ભગવાન કહે છે એવી શંકા થાય. તો હવે એનો ઉત્તર આપો છે, તેને કરેલા નુકસાનની ક્રિયાને લીધે તેના પર દ્વેષ થાય છે. એટલે તેને કોઈ એનો અપકાર કર્યો હોય તો અપકાર નુકસાન અપકાર કર્યો હોય તો અપકારને લીધે પેલા માણસને બીજા માણસ પર દ્વેષ થાય છે. એ ક્રિયા મેં કરેલી અથવા મારી પ્રેરણાથી થઈ ગઈ હોવાથી, એટલે આ ક્રિયા ભગવાન દરેકના જીવમાં રહે છે, દરેક જીવમાં. એટલે જે કરેલી ક્રિયા જીવ જે ક્રિયા કરે છે ભગવાન જ કરાવે છે. એટલે મારી પ્રેરણાથી થઈ ગઈ હોવાથી જો તે કારણથી બીજાનો દ્વેષ કરે તો તે મારો દ્વેષ કરે છે. એમાં 3 નંબરની ભૂલ છે. તે કારણથી એટલે તેને કરેલા નુકસાનના કારણથી કે અપકારના કારણથી તે જે કરે છે એ મારો દ્વેષ કરે છે. ભેદના વિષયમાં તો યજ્ઞના વિરોધી દૈત્યો તેઓમાં હું રહેલો હોવા છતાં ચોખા વિખેરે પરથી પોતરા કાઢી નાખે તેમ લોકોની પેઠે નાશ કરવા યોગ્ય છે. 4 નંબરની ભૂલ છે. યજ્ઞ વ્યવહાર થાય તે માટે ભગવાનને જ ભેદ પ્રગટ કરેલો હોવાથી તેમને જ ઉકેલો છે એવી શંકા થાય, તેથી આ કહેલા છે. એટલે આ વ્યવહાર થાય તે માટે જ ભગવાને આ બધું કરેલું છે. એટલે યજ્ઞના વિરોધી દૈત્યો હોય છે એ જેમ ચોખા પરથી કૂતરા કાઢી નાખે તેમ તેઓના રૂપોનો પણ નાશ કરવો એ યોગ્ય છે. તેથી યજ્ઞ થાય તે માટે દેશ કરવો યોગ્ય છે, પણ દેશ કરવા માટે યજ્ઞ કરવો યોગ્ય નથી. એટલે દેશ કરવા માટે યજ્ઞ થાય તે માટે દેશ કરવો યોગ્ય છે, પણ દેશ કરવા માટે યજ્ઞ કરવો યોગ્ય નથી. શેન યજ્ઞ વગેરેમાં પણ એમ જ છે, કારણ કે યજ્ઞનો શત્રુ જ પોતાનો શત્રુ છે. એટલે એમાં 5 નંબરની ભૂલ છે. એમ ન હોય તો સ્નેહ વગેરે યજ્ઞોની શી ગતિ એવી શંકા થાય, તેથી આ કહ્યું છે. સ્વેન યજ્ઞ દેશના પ્રયોજન વાળો છે તથા પ્રાણીઓનો દેશ કરવાનું તેનું તાત્પર્ય નથી. એટલે એ વખતે આપણે સમજાયું કે સ્નેહ યજ્ઞ બી કોઈને મારવા માટે કે એના માટે કરવામાં આવે છે. એ સ્વેન યજ્ઞ મારવા માટે કરવામાં આવે છે. એને સ્વેન યજ્ઞ કરનારને બી નરક જ બને છે. પણ સ્વેન જે યજ્ઞમાં એની વિધિ છે, એટલે યજ્ઞનો શત્રુ જ પોતાનો શત્રુ છે. તેમાં તો યજ્ઞ અભિમાન રહિત હોવાથી તેટલું પણ કરવું જોઈએ. એટલે સ્વેન યજ્ઞમાં તો 6 નંબરની ભૂલ છે. સ્વેન દ્રષ્ટાંતથી દ્વેષનું સમાધાન કરવું એવી શંકા થાય, તે ત્યાં કહે છે. એટલે આ દ્વેષ થાય છે એટલે એનું મરણ થાય એ માટે યજ્ઞ કરે છે. એટલે આ સમાધાન કરવું એ રહિત હોવાથી તેટલું પણ કરવું જોઈએ. અહીં તો ભગવાન અભિમાન સહિત હોવાથી દ્વેષ કરવાનો પણ દ્વેષ ન કરો. અરે અહીં તો ભગવાન દરેક જીવમાં પ્રગટ થયા છે અને અભિમાન સહિત એના કાર્ય કરાવે છે. એટલે અહીંયા આગળ સ્પેનમાં જે રીતે કર્યું છે એવું અહીંયા આગળ દ્વેષ વગેરે ન કરવો. કાર્ય તો પ્રહલાદની પેટે સિદ્ધ થશે. એમાં 7 નંબરની પૂછવાનું છે. એ રીતે સર્વ કોઈ દ્વેષ ન કરીએ તો કાર્ય કેમ સિદ્ધ થાય એવી શંકા થાય, તેથી આ કહે છે ભગવાનથી જ કાર્ય સિદ્ધ થશે. એમ પ્રહલાદના દ્રષ્ટાંતથી, જેના જેના પ્રહલાદને ભગવાન જ હિરણ્યકશ્યપ ગમે એટલું એ કરતો હતો, પણ ભગવાન જ પ્રહલાદનું બધું સાચવી દેતા હતા. તેથી આ માર્ગમાં દ્વેષ સર્વ પ્રકારેથી અયોગ્ય છે. વળી સૃષ્ટિ ભગવાન માટેની છે. એમાં 8 નંબરની પૂછવાનું છે. એ પ્રમાણે દ્વેષનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય તો વિશ્વામિત્ર અને જપગતિએ વશિષ્ઠની હરીફાઈ કરી વગેરે વાક્યમાં કહેલા આચારનો વિરોધ થાય એવી શંકાએ, તેથી આ કહે છે બીજી સૃષ્ટિમાં ગમે તેમ થાવ, પણ જે આ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલો હોય તેને આ ધ્યાનમાં રાખવું જોઈએ એવું અર્થ છે. એટલે નંદીની ગાયના પ્રસંગમાં આ થયું છે. તો બીજી સૃષ્ટિમાં ગમે તે થાવ, પણ આ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ હોય તેને તો આ વસ્તુ દ્વેષ ન કરવો એ ધ્યાન રાખવું જોઈએ. તેથી આમાં ભગવાનનો દ્વેષ થાય છે. ફરી અભિમાની ભેદ જોનાર અને પ્રાણીઓ પર વેર નાખનાર એવા 3 દોષો છે. આમાં 9 નંબરની ભૂલો છે. અહીંથી ફળ દર્શાવી દ્વેષ ન કરવામાં આવશ્યક હોવાનું જણાવે છે. દ્વેષ રાખવાથી અશાંતિરૂપ દોષ પ્રત્યક્ષ થાય છે, અને શાંતિ ન હોય તેને સુખ ક્યાંથી? એ વાક્ય પ્રમાણે તેને સુખ થતું નથી.
તેથી દ્વેષ અભિમાન વગેરેનો ત્યાગ કરો. એટલે ફળ દર્શાવીને જણાવે છે કે દ્વેષ રાખવાથી અશાંતિ રૂપ દોષ થાય છે, અને અશાંતિ હોય છે તો સુખ થતું નથી. એટલે શાંતિ ન હોય તેને સુખ ક્યાંથી? એ ઉપરાંત તેને સુખ દ્વેષ રાખવાથી સુખ થતું નથી. એટલે દ્વેષ અભિમાન વગેરેનો ત્યાગ કરો. દોષો છે આ સાત્વિક, રાક્ષસ અને તામસ દોષો કહેલા છે, કારણ કે ત્રિદોષથી ઘેરાયેલાને શાંતિ થતી નથી. અભિમાન તો સાત્વિક દોષ જ છે. એટલે અભિમાન છે સાત્વિક દોષ છે, કારણ કે ઉત્તમ કર્મ કરેલ હોય તેથી જ અભિમાન કરે છે. ક્રિયાને લીધે ભેદ જુદાઈ થતો હોવાથી જુદા હોવાનું જ્ઞાન રાજસ છે. એટલે ભેદ જોવાય છે ક્રાંતિ એ રાજસ છે, અને વેર તો તામસ છે. એમ જાણો બધા શું છે. કઈ હોય વિચારણી. હા જે પ્રણામ. આ પહેલા જે શંકા આવી ને તે મને નથી સમજાતી. જે એનું જે એ પણ આપ્યું ને નિરાકરણ કર્યું ને તે પણ નથી સમજાતું. જે એ શરૂઆતનો શેન સુધીનો શેન યજ્ઞ છે ને ત્યાં સુધીનું બધું સમજાતું નથી. જે પ્રણામ. જે હા કરો સર. એટલે આમાં શરૂઆતથી જોઈએ તો દ્વેષ કરે છે બધા પ્રાણીઓમાં ભગવાન જ રહેલા છે. એટલે બીજાના દેહમાં રહેલાનો મારો દ્વેષ કરનારનું મન, એટલે ભગવાન જ બધા જોડે ક્રિયા કરાવે તો બીજાના દેહમાં મારો દ્વેષ કરનારનું મન કોઈ સમય શાંતિ પ્રાપ્ત કરતું એ વાક્યનો સંબંધ છે. હવે અહીંથી શંકા થાય છે કે જેનો દ્વેષ કરે છે તે જીવ જ છે અથવા દેહ છે. એટલે એક મનુષ્ય બીજા મનુષ્યનો દ્વેષ કરે છે એ તો જીવ અથવા દેહ જ છે, અને તેમ ના હોય તો વ્યવહાર થાય નહીં. એટલે જો જીવને ભગવાન જે અલગ અલગ ના હોય તો વ્યવહાર થાય નહીં. તેથી વ્યવહાર માટે અને જેનો દ્વેષ કરે તેનું ધ્યાન કરવું જોઈએ એવી શ્રુતિ હોવાથી ભેદની આકાંક્ષા તો રહે જ છે. એટલે આ શ્રુતિ કહે છે કે વ્યવહાર માટે જેનો દ્વેષ કરે એનું ધ્યાન કરવું જોઈએ એવી શ્રુતિ છે. એટલે શ્રુતિ હોવાથી ભેદની તો આકાંક્ષા રહે જ છે એમ કહેવા માંગે છે. તે વિષયમાં મારો દ્વેષ કરનારનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી. એટલે ભગવાનનો દ્વેષ કરનારનું મન શાંતિ પ્રાપ્ત કરતું નથી એમ ભગવાન કહે છે. એવી શંકા થાય એટલે આખી આ શંકા થઈ. જે પણ આ દ્વેષ કરે તો જ વ્યવહાર થઈ શકે, દ્વેષ ન કરે તો વ્યવહાર ના થાય, એ મને નથી સમજાતું. જે એ કઈ રીતે એવું બની શકે? એવું દ્વેષથી જ વ્યવહાર થઈ શકે એવું થોડું છે. એ નથી સમજાતું. જે પ્રણામ. જે ભગવાનથી જીવને દેહ જુદા ના હોય તો ભગવાનને આપણા બેનો વ્યવહાર કઈ રીતે થાય? એટલે વ્યવહારથી તાત્પર્ય એ છે કે આપણે જે જગતમાં રહી રહ્યા છીએ ત્યાં દ્વેષી, સ્નેહી, તટસ્થ દરેક પ્રકારના લોકો આપણી સાથે રહે જ છે ને. તો યદિ આપણે દ્વેષીને દ્વેષી તરીકે ન ઓળખી શકતા હોઈએ કે તટસ્થને તે રીતે ન ઓળખી શકતા હોઈએ તો આપણે વ્યવહાર કેવી રીતે કરી શકીશું? એમ અહીંયા આ સિદ્ધાંતને આચરવામાં જે કઠિનાઈ આવી રહી છે એ પ્રશ્ન કરતા ઉઠાવી રહ્યો છે કે વ્યવહાર માટે તો ભેદને આપણને જાણવો પડશે ને. એટલે શંકાને મૂળમાં જે સિદ્ધાંત કહેવામાં આવી રહ્યો છે એ છે કે દ્વેષ ન રાખવો મૂળ વાત એ છે. અને જે દ્વેષ કરે છે એ મારો દ્વેષ કરે છે. તો જગતમાં ભગવાનનો દ્વેષ તો ખેર શિશુપાલ વગેરે કરતા હતા એ વીતી ગયા, પણ નહીં તો સીધો ભગવાનનો દ્વેષ કરનાર તો કોણ હોય? તો ભગવાન જ્યારે એમ આજ્ઞા કરે છે કે પરકાયે મામ દ્વિષતઃ, બીજાની કાયામાં મારો દ્વેષ કરનાર, તો એ પરકાયામાં ભગવાનનો સાથે દ્વેષ કેવી રીતે હોઈ શકે? અને જો ભગવાન એમ કહી રહ્યા છે કે એ રીતે ભેદ એટલા માટે થાય છે કે ભિન્નદર્શી છે,
એટલે ભગવાન અલગ છે, જીવ અલગ છે, એ રીતે ભેદ દર્શનને કારણે એને કોઈ જગ્યાએ દ્વેષ થઈ રહ્યો છે. તો ભગવાનનું એમ કહેવું છે કે ભિન્ન દર્શન નહીં રાખવું કે જેને કારણે કોઈના આપણા પ્રત્યે દ્વેષ થાય. જો ભગવાન એવું કહેતા હોય તો વ્યવહાર કેવી રીતે નપશે, એ આમાં શંકા છે કે જીવે એવ દ્વેષાશ્રય સંઘાતો વા, દ્વેષનો આશ્રય જીવ અથવા તો દેહ છે. અન્યથા વ્યવહારો ન સ્યાત, જો એવું ન થાય તો વ્યવહાર કેવી રીતે શક્ય બને. અતો ભેદો વ્યવહારાર્થમ મૃગ્યેવ, જેમ જીવ અને દેહનો આપણે ભેદ સમજીએ છીએ તે ભેદને પણ વ્યવહાર માટે તો આપણને જાળવવો પડશે, સમજવો પડશે. એટલે વેદનું વચન આપ્યું છે અહીંયા કે યમ દ્વેષ્યાત તમ ધ્યાયેત, જેનાથી દ્વેષ કરે એનું ધ્યાન કરે. તો આ વેદ વચન પણ તો દ્વેષ કરનારનું ધ્યાન કરવું કે ધ્યાન આપણે કરતા હોઈએ છીએ એ જાતનું અહીંયા વચન આપણને જણાવી રહ્યું છે. તો એ તો વ્યવહારાર્થ એ વસ્તુ તો આપણને સાચવવી પડશે ને. તો એ સ્થિતિમાં કથમ ભગવાન આહ મામ દ્વેષતઃ એટલે ચેત, તો ભગવાન એવી રીતે કેમ કહે છે કે દ્વેષ બીજાની કાયામાં દ્વેષ કરે છે, મને મારા સાથે દ્વેષ કરે છે. તો એના સામે એમ કહી રહ્યા છે કે બેઠો બેઠો તો કોઈ કોઈનો સાથે દ્વેષ કરતો નથી હોતો. જ્યાં સુધી સામેવાળો કોઈ અપકાર ન કરે આપણો, ત્યાં સુધી તો કોઈના સાથે દ્વેષ થોડું થાય કંઈ. તો તદ્ગત અપકારક ક્રિયા હિ તસ્મિન દ્વેષ. હવે આ સિદ્ધાંતી એને સમજાવી રહ્યો છે કે અપકાર કરે છે એ ક્રિયાથી એના પ્રત્યે દ્વેષ ભાવ જન્મતો હોય છે. હવે એ જો અપકાર પરકાયામાં બિરાજી રહેલા ભગવાને જેને કરવાની પ્રેરણા કરેલી હોય તો સા ક્રિયા મત કરતા મત પ્રેરણયા વા જાતા તન્નિમિત્તમ ચેદ અન્યમ દ્વેષ્ટિ તર્હિ મામેવ દ્વેષ્ટિ. તો એ પછી મારી સાથે જ દ્વેષ કરી રહ્યો છે ને, કેમ કે મેં જ એને એવી પ્રેરણા કરેલી છે. તમે એ વાત કેવી રીતે નિર્ણય કરશો કે એણે સ્વયં તમારો અપકાર કર્યો છે કે મારી પ્રેરણાથી કરેલો છે. જેમ ભગવાન ઉપર જ આ ઉદાહરણ આપણે લાગુ કરીએ તો નારદજીએ કંસને ભડકાવ્યો, નહીં તો કંસ તો ડાયો હતો જ, એને ક્યાં સમસ્યા કઈ હતી. તો બિચારો વાંચતે ગાજતી બેનને બનેવીને દઈને જઈ રહ્યો હતો. આકાશવાણીએ ભડકાવી દીધો. આકાશવાણીથી ભડક્યો, પછી માંડ વસુદેવજીએ શાંત કર્યો, સમજાવ્યો, તો નારદજી આવીને એને ભડકાવી ગયા. તો દ્વેષ, હવે એની ક્રિયાથી દ્વેષ થયો તો તે અનુસાર દ્વેષપૂર્ણ પછી આગળ લીલા પણ ચાલી. એવું સર્વત્ર છે. શિશુપાલનું પણ એ જ જાતનું છે. હવે જો એ જે શિશુપાલની લીલા છે એમાં પણ જો આપણે જોઈએ તો શિશુપાલે ભગવાનને અપશબ્દ કહ્યા. આકાશવાણી પણ થઈ કે તને જે રમાડશે અને રમાડવા માટે લેશે અને તારા બીજા હાથ ખરી જશે એ તારા મૃત્યુનું કારણ થશે. પછી તો ચલો ઠીક છે, ભગવાને એને એક લિમિટ બાંધી આપી કે અહીંયા સુધી હું આના અપરાધને ક્ષમા કરી દઈશ. પણ જ્યાં સુધી શિશુપાલ ભગવાન પ્રત્યે પોતાનો દ્વેષ પ્રકટ ન કરે ત્યાં સુધી ભગવાન એનો ઉદ્ધાર નહીં કરે. અને
એણે જ બંને જણાએ કીધેલું કે દરેક વખતે અમારો ભલે અસુરરૂપમાં જન્મ થાય પણ આપે અમારો ઉદ્ધાર કરવા માટે મારો અવતાર લેવો પડશે. તો હવે આમાં કોના વિરોધમાં કોણ થઈ રહ્યું છે એનો નિર્ણય કેમ થાય? તો એવી રીતે જેમ આ જય વિજયના પ્રસંગમાં જે જાતનો એક ગૂંચ છે કે આપણે જો એમના પ્રત્યે દુર્ભાવ રાખવા જઈએ તો એ દુર્ભાવ એટલા માટે ઉચિત નથી કેમ કે પ્રભુની જ પ્રેરણાથી એ લોકો એવું કરી રહ્યા છે. કેમ કે જો એવું ન કરે તો પ્રભુ એમનો ઉદ્ધાર કરીને એમનો એ શાપથી મુક્તિ ન અપાવે. તો જેમ શરીરમાં કોઈ રોગ થાય તો એ રોગને પકવીને ને પછી જ એનો ઈલાજ થઈ શકે એવું હોય તો એને પકાવવા માટે એને વધારવો જ પડે. તો એ વધારવું એ સારું કે ખરાબ? જો ન વધારો તો રોગને લાંબા સમય સુધી ખેંચતા રહો, અને જો વધારો તો લોકો ગાળો આપે. તો અહીંયા એમની સ્થિતિ એ જાતની થઈ ગઈ છે. તો આપણે યદી એમના પ્રસંગમાં દ્વેષ ભાવથી યુક્ત થઈ રહ્યા છીએ તો એમના પાસે તો એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી ભગવત દ્વેષ કર્યા સિવાય. કેમ કે એ પ્રકારથી જ એમની મુક્તિની પ્રક્રિયા નિર્ધારિત થયેલી છે. તો બિચારે કરે શું? તો એ દૃષ્ટિથી કહેવામાં આવે છે કે એમના પ્રત્યે એવો દ્વેષ એ ભગવાન પ્રત્યે દ્વેષ છે. તો મત પ્રેરણયા વા જાતા ઇતિ તન્નિમિત્તમ ચેદ અન્યમ દ્વેષ્ટિ તર્હિ મામેવ દ્વેષ્ટિ. તો એમાં પછી એ ઉદાહરણ આપી રહ્યા છે કે અચ્છા એવું છે તો પછી જે કોઈ પણ યજ્ઞાધિકારી કરવામાં આવે તે વખતે ત્યાં ભૂમિ શોધન કરવામાં આવે. પુષ્પની ઝાડુ લઈને ફેરવવામાં આવે. અપસર્પંતુ એ ભૂતા પવિત્રં કુરુ ચાસનમ એમ કરીને અહીંયાથી જે પણ ભૂત પ્રેત વગેરે એવી દુરાત્માઓ છે તે બધા અહીંયાથી જતી રહો, પવિત્ર કરી દો સ્થાન. તો એનું શું કરવું? એમાં પણ તો જ્યાં સુધી તમે કોઈના પ્રત્યે એ અપકાર કરનારા છે એવો ભાવ તમે નહીં લાવો ત્યાં સુધી તો એનું અપસરણ પણ તો નહીં કરી શકો ને. કચરાને કચરા તરીકે તો આઈડેન્ટિફાઈ કરવો પડશે કે નહીં? તો એ કહી રહ્યા છે કે ભેદે તું યજ્ઞ પરપંથીનો દૈત્યા મદધિષ્ઠિતા આપી. હવે એમાં જો ભગવાન એમ કે જેને તમે અહીંયાથી બગાડી રહ્યા છો એ પણ તો ભગવાનમાં જ બિરાજી રહેલા છે. દૈત્યો પણ એમનું સ્થાન ભગવાનમાં જ છે. તો કહી રહ્યા છે કે મારા અંદર હોવા છતાં પણ રોગા ઇવ નિવર્તનીય તુષાદિરિવ વ્રીહ્યાદિષુ. એટલે યદ્યપી એ દૈત્યો છે એ પણ મારામાં જ અધિષ્ઠિત છે, પરંતુ જ્યારે યજ્ઞ કરવું છે તે વખતે જેમ યજ્ઞમાં ઉપયોગ આવનારા અનાજ છે એના ઉપરથી જ એના છિલકા ઉતારવામાં આવે છે તો એ યજ્ઞની વિધિ માટે આવશ્યક છે. તેવી જ રીતે શરીરમાં રોગ છે અને કોઈ કાર્યમાં પ્રતિબંધક થઈ રહ્યો છે તો રોગ નિવર્તનીય છે. એવી રીતે યજ્ઞ વિધાનના અધીન થઈને આ જે અસુરો દૈત્યો છે જે યજ્ઞમાં વિઘ્ન ઉપસ્થિત કરનારા છે એનો પરિહાર કરી શકાય છે, પરંતુ એમનો પરિહાર કરવા માટે યજ્ઞાદિ કર્મ કરવું એવું ઉચિત નથી. એ કરવું તો પછી પાછો મારા સાથે દ્વેષ થશે. એટલે સ્થૂલ ઉદાહરણ લઈએ તો આપણને સૂવું છે, આપણી નિદ્રાની ક્રિયા સંપન્ન થઈ શકે તે માટે મચ્છરોને ભગાવવું એ તો ક્ષમ્ય હોઈ શકે, પરંતુ મચ્છરને ભગાવવા માટે આપણે ઉપક્રમ કરીએ, એવું અભિયાન ઉઠાવીએ કે
સંસારના સમસ્ત મચ્છરોનો નાશ કરી દઈશું, એવી રીતે સંસારના સમસ્ત દૈત્યોનો નાશ કરી દઈશું. એવો પર દ્વેષ કરવાની છે કોઈ આવશ્યકતા નથી. તો મદધિષ્ઠિતા અપી દૈત્યાઃ રોગા ઇવ નિવર્તનીયાઃ તૃષાદિરિવ વ્રીહ્યાદિષુ અતો યજ્ઞાર્થમ દ્વેષઃ ન તુ દ્વેષાર્થમ યજ્ઞઃ ઉચિતઃ. એમાં પછી પ્રશ્ન એ ઉપસ્થિત કર્યો કે તો પછી શેન યાગ તો થાય જ એના માટે છે કે જેમાં શત્રુના ઉપર વિપત્તિ આવે તેવા ઉદ્દેશ્યથી. તો શેનાદાવપી એવમેવ. તો શેન યાગમાં પણ આ જ દ્રષ્ટિ રાખવાની છે. એટલે કે તમને કોઈ પરેશાન કરી નથી રહ્યું અને તમે બેઠા બેઠા એના ઉપર વિપત્તિ આવે એવા સંકલ્પથી યજ્ઞ यदि તમે કરી રહ્યા છો તો એવો યજ્ઞનો અભિપ્રાય શેન યાગ છે એના માટે નથી. એવું કરવામાં આવે તો એ દ્વેષ જ છે. ઠીક છે, આ થઈ ગયું સમાધાન? જી આખો શું સુંદર સમજાઈ ગયું. પ્રણામ જી. જેનો દ્વેષ કરે તેનું ધ્યાન કરવું જોઈએ. એટલે થાય છે ને ઓટોમેટિક. જેનો દ્વેષ કરે છે એનું તો ધ્યાન થયા જ કરશે ને, તો કરવું જોઈએ. કેમ? એટલે જે વ્યવહાર માટે દ્વેષ અને ભેદ દર્શન જરૂરી છે, એના સમર્થનમાં આ વચન અહીંયા ટાંકવામાં આવી રહ્યું છે કે આ વચન એમ કહી રહ્યું છે કે જેના પ્રત્યે દ્વેષ કરો એનું ધ્યાન કરો એમ. તો ઠીક છે ને, ધ્યાન તો કરવું જ પડશે. એનો અભિપ્રાય પૂરું વચન શું છે એનું અનુસંધાન નથી અહીંયા, પરંતુ આપણે એને બંને રીતે સમજી શકીએ કે એક તો વસ્તુતઃ એ દ્વેષ્ય છે કે નહીં એના માટે પણ તો એનું ધ્યાન કરવું જોઈએ ને. તમે ખાલી બેઠા બેઠા જ મનમાં ધારી લો કે આપણે એ મારો અપકાર કરનારો છે. તો જેમ અમારે બાંડવીમાં એવું થતું કે ઘરમાં કોઈ પણ આવતું તો અમારી જે ગાય છૂટી રહેતી એના એટલા વિશાળ શિંગડાઓ હતા કે એને જોઈને બધા ડરતા. પણ સાચી વાત એ હતી કે એનું એવું કદાવર સ્વરૂપ હતું, તેમ છતાં પણ એ બધાથી ડરતી. તો એની જે આંગિક ચેષ્ટા છે, એટલે કોઈને જોઈને પણ એકદમ ભડકી જવું, ચમકી જવું, કાન એકદમથી કરી લેવા, માથું એ તરફ ઝુકાવી દેવું, એ એની પોતાની ભયની મુદ્રા હતી. પણ ડેલાની બહાર જે વ્યક્તિ ઉભી રહી હોય અને જુએ કે ભાઈ આ અહીંયા છે મારશે, તો એને એમ લાગે કે આ મને મારવા માટેની ચેષ્ટા છે. તો જે લોકો રોજ આવતા એ લોકોને તો આ વાતની ખબર પડી જતી હતી, કેમ કે એમણે એનું સૂક્ષ્મતાથી અવલોકન કર્યા વ્યવહારમાં. એટલે એમને એ વાતનો બોધ થઈ ગયો કે આ અમારા પ્રત્યે દ્વેષ નથી રાખી રહી, પરંતુ વસ્તુતઃ અમારાથી ડરી રહી છે. તો જેના પ્રત્યે દ્વેષ છે એ ખરેખર દ્વેષ યોગ્ય છે પણ કે નહીં એ પણ તો ચિંતનીય તો છે. તો એ તમ ધ્યાય એક આ દ્રષ્ટિ છે. અને બીજું એ છે કે જો અપકાર કર્યો હોય ને એને કારણે દ્વેષ ભાવના થઈ હોય તો એનું ધ્યાન કરવું જોઈએ, જેથી ફરી વખત ઊંઘતામાં આપણે ઝડપાઈ ન જઈએ. તો એ રીતે પણ આપણને ધ્યાન તો કરવું જોઈએ. જેનો દ્વેષ થાય ને એનું તો સતત આપણા મનમાં થતો જ હોય છે. એના પ્રત્યે દ્વેષ હોય તો એનું ચિંતન થતો જ હોય છે. તો કરવું જોઈએ છે શબ્દ વાપર ધ્યાય એટલે માટે પ્રશ્ન આપણને બોલાય ફરી આપણને કઈ નમસ્કાર એ રીતે પણ બરાબર લાગે છે. Thank you.
હા જીજી, દંડવત પ્રણામ. જે અહીંયા આ શેનની વાત થઈ ને એ તો સમજાઈ જશે, આપણે સુંદર સમજાવ્યું, પરંતુ એની નીચે જે પંક્તિ છે ને એ નથી સ્પષ્ટ થઈ હજી, કે તેમાં તો યજ્ઞ અભિમાન રહિત હોવાથી તેટલું પણ કરવું જોઈએ, ત્યાં સુધી બરાબર થયું. પછી કહે છે ને કે અહીં તો ભગવાન અભિમાન સહિત હોવાથી દ્વેષ કરનારનો પણ દ્વેષ ન કરવો. તો ભગવાન અભિમાન સહિત હોવાથી એટલે શું, એ નહીં સ્પષ્ટ થયું જરા. પ્રણામ જીજી. એટલે ઉપર કહ્યું ને કે ભગવાન જ એમાં પ્રેરક બની રહ્યા હોય અને તે કારણે એ વ્યક્તિ એ પ્રકારની ચેષ્ટા કરી રહ્યો હોય, તો તે સ્થિતિમાં જેના દ્વારા અપકાર કરવામાં આવી રહ્યો છે એના પ્રત્યે દ્વેષ કરી શકાય છે એવું જો આપણે માની લીધું હોય તો કહી રહ્યા છે કે તે છતાં પણ એ કરવું આવશ્યક નથી, કેમ કે ત્યાં ભગવાન સ્વાભિમાન છે. જી જીજી, હા થયું. પ્રણામ જીજી. આમ બીજો પ્રશ્ન એ થયો કે આમ જોઈએ તો કૃતિમાં આપણને દ્વેષ ભાવ લાગે, પણ વ્યવહારમાં કોઈ વ્યક્તિ દ્વેષ ના હોય તો એવું પણ બનતું હોય ને, કોઈની કૃતિ એવી હોય તેનાથી આપણને દ્વેષ થાય, તો એ ત્યારે દ્વેષ સાચો કહેવાય કે ખોટો કહેવાય, એ જરા પ્રશ્ન થયો. પ્રણામ જીજી. સમજાયું નહીં મને? હા જીજી, એટલે વ્યવહારમાં આપણને વ્યક્તિ દ્વેષ ના હોય પણ કોઈની કૃતિ એવી હોય એનાથી દ્વેષ થતો હોય, તો એ દ્વેષ મનુષ્યનો દ્વેષ કહેવાશે કે બીજા એટલે કૃતિનો દ્વેષ કહેવાશે, એ મને ડિફરન્શિએટ કરવું હતું. એટલે તો આપણે જો નક્કી કરવાનું હોય તો આપણા માટે બહુ સરળ છે. આપણે દરેક દ્વેષ વ્યવહારમાં એમ કહી શકીએ કે અમે તમારા માટે કંઈ નથી, પણ તમે આવું કર્યું એટલું ખાલી એના માટે જ છે, એમ એવી રીતે આપણે ઉત્તર તો આપી શકીએ. સામેવાળો કૃતિના દ્વેષને પણ પોતાનો દ્વેષ માનતો હોય તો એમાં તો આપણે શું કરી શકીએ? એને પૂછી જોવું છે તમને કેવું લાગ્યું. હા પ્રણામ જીજી. દંડવત પ્રણામ જીજી. હવે 24મો શ્લોક. આગળ આપણે 3 પ્રકારની નિંદા જોઈએ, એવા ચોથા પ્રકારની નિંદા બતાવે છે અહીંયા કે દ્વેષ રાખવાથી હું તો પ્રસન્ન થતો નથી એવો મુખ્ય દોષ નીચેના શ્લોકમાં કહે છે. એમાં 1 નંબરની પૂછ છે, આ શ્લોકમાં દ્વેષ વગેરે કરવાનો મોટો દોષ કહેલો છે. એટલે દ્વેષ કરીને જો એ પ્રભુ પ્રતિમામાં જો એ પૂજન કરશે તો ભગવાન પ્રસન્ન થતા નથી, એવો મુખ્ય દોષ અહીંયા બતાવે છે. અહમ ઉચ્ચા વચ્ચૈ દ્રવ્ય ક્રિયાયોત્પન્ના યા અનધે તુષ્ય અર્ચિતો અર્ચાયા ભૂતગ્રામા વમાનિનઃ. હે પાપરહિત માતા, પ્રાણીઓનો સમૂહનો તિરસ્કાર કરનારે ભારે અથવા હલકા દ્રવ્યોથી કરેલી ક્રિયાથી પ્રતિમામાં પૂજેલો હું પ્રસન્ન થતો નથી જ. જો કે ઘણું સુવર્ણ પુષ્પ વગેરે આપે તો પણ ભારે અથવા હલકા અનેક પ્રકારના દ્રવ્યોથી કરેલી ક્રિયાથી હું પ્રસન્ન થતો નથી જ. એટલે અહીંયા એમ કે છે કે જો પાપ પ્રાણીઓના સમૂહનો તિરસ્કાર કરીને એ ગમે તે ભારે અથવા હલકા એવા દ્રવ્યોથી પણ જો તે મારું પૂજન કરશે તો હું એ ક્રિયાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તેનું કારણ પ્રાણીઓના સમૂહનો તિરસ્કાર કરનારે શબ્દથી કહ્યું છે, કારણ કે પ્રાણીઓનો તિરસ્કાર કરે છે તેથી એ ક્રિયાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. પ્રતિમા એ ઉપલક્ષણ છે. અહીંયા ઉપર કીધું ને પ્રતિમામાં પૂજેલો, એ પ્રતિમા એ ઉપલક્ષણ છે. પ્રતિમા એટલે જ્યાં જ્યાં પણ પૂજન થતું હોય એ બધી જગ્યાએ, સર્વત્ર જગ્યા પર. અમુક પુરુષમાં ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે પણ પ્રાણીઓના સમૂહનો તિરસ્કાર કરનારથી પ્રસન્નતા થતી નથી જ, પરંતુ તેવો પુરુષ તે પ્રતિમા જ ભજન કરે છે, તેથી પ્રતિમામાં એમ કહેલું છે.
એટલે તેવું અમુક પુરુષની ફૂટનોટ છે. અમુક પુરુષમાં એટલે કે ગુરુ વગેરેમાં, એટલે કે અમુક પુરુષમાં એટલે ગુરુ કે ભગવાનમાં પણ જો પ્રાણીઓના સમૂહમાં તિરસ્કાર કરીને જો તે પૂજન કરશે તો તે પ્રભુ પ્રસન્ન થતા નથી. પરંતુ તેવો પુરુષ તે પ્રતિમામાં જ એટલે આવો પુરુષ પ્રતિમામાં જ પૂજન કરે છે. તેથી પ્રતિમામાં એમ કહેલું છે. ત્યારે પ્રતિમાનું પૂજન કરવાની આજ્ઞા કરનારા વાક્યો વ્યર્થ થશે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. પૂજનની ફૂટનોટ છે 1 નંબરની. પૂજનની એટલે સગુણ પૂજનની, એટલે આગળ જે સગુણ પૂજનની નિંદા કરી પણ અહીંયા તો પૂજન કરવાની આજ્ઞા શાસ્ત્રમાં આજ્ઞા કરશે તો શું એ વાક્યો વ્યર્થ થશે એવી કોઈ શંકા કરે. તેથી નીચેનો શ્લોક કહે છે. અર્ચાદા વર્ચયિતાવદીશ્વરમ માં સ્વકર્મકૃત યાવન્ન વેદ સ્વરદી સર્વભૂતેષુ સ્વવ્યવસ્થિતમ. જ્યાં સુધી પોતાના કર્મ કરનાર પુરુષ સર્વ પ્રાણીઓમાં રહેલા મને ઈશ્વરને પોતાના હૃદયમાં રહેલો ન જાણે ત્યાં સુધી પ્રતિમા વગેરેમાં મારું પૂજન કરવું જોઈએ. સુબોધિનીજી, જ્યાં સુધી ભગવાન સર્વરૂપ છે એમ ન જાણીની ફૂટનોટ છે કે એટલે મુખ્ય અધિકાર ન હોય ત્યારે શું કરવું એ જણાવતા હોવાથી એ વાક્ય ઉપયોગી છે. તેથી નકામા નથી એવો અર્થ છે. જ્યાં સુધી પ્રતિમામાં પૂજન કરવું જોઈએ એટલે જ્યાં સુધી ભગવાનને જો સર્વરૂપ ન જાણે એને આત્મબોધ ન થાય ત્યાં સુધી એને પ્રતિમામાં પૂજન કરવું જોઈએ. કારણ કે તેમ ન કરે તો આ ઈશ્વર તેને હન. એ 3જા નંબરની ફૂટનોટ છે. વાક્યો નકામા ન હોય છતાં પૂજાનું કાંઈ ફળ ન હોવાથી ફળથી તે નકામા છે એવી શંકા થાય. એટલે આગળ પ્રતિમામાં પૂજનના જે વાક્ય કીધા છે તે નકામા નથી પણ એ પૂજાથી કાંઈ ફળ પણ નથી, તેથી ફળથી તો તે નકામા છે એવી શંકા થાય. તેથી આ વાક્ય કહેલું છે કે પ્રતિમાનું પૂજન ન કરવાથી આવું ફળ થતું હોવાથી ફળથી પણ તે વાક્યો નકામા છે એવો અર્થ છે. એટલે પ્રતિમા પૂજન ન કરે એટલે જ્યાં સુધી ભગવાન એમને સર્વરૂપ ન જણાય ત્યાં સુધી પૂજન તો એમને કરવું જોઈશે. ન પૂજન કરે તો પ્રભુ તેને હને છે. તેથી આ ફળ થતો તે ફળથી પણ આ વાક્યો નકામા નથી એવો અર્થ છે. પોતાના કર્મ કરનાર શબ્દોથી એમ કહેલું છે કે તે પૂજન ધર્મરૂપ છે. પોતાના કર્મ કરનાર એટલે કે વર્ણાશ્રમ ધર્મથી જે કઈ કર્મ કરશે તે એ શબ્દથી પૂજન એ ધર્મરૂપ છે. બ્રાહ્મણ વગેરેનું સંધ્યાવદનથી પેઠે ભગવાનનું પૂજન પણ નિત્ય કર્મ છે. એટલે બ્રાહ્મણ વગેરે એટલે જે વર્ણાશ્રમ ધર્મ કરે છે તે બ્રાહ્મણ વગેરે જે સંધ્યાવદન કરે છે અને આ ભગવાનનું પૂજન પણ એ નિત્ય કર્મ છે. તેથી પોતાનું કર્મ કરનાર પુરુષ જ્યાં સુધી સર્વ પ્રાણીઓમાં રહેલાને મને પોતાના હૃદયમાં રહેલા ન જાણે એટલે જ્યાં સુધી તેને મારા પોતાના હૃદયમાં અનુભવ ન થાય એવો અર્થ છે. એટલે અહીંયા પોતાનું કર્મ કરે એટલે આ જે વર્ણાશ્રમ ધર્મ કરતો જે પુરુષ છે તેને જ્યાં સુધી મને એ પોતાના હૃદયમાં ભગવાનને ન જાણે અથવા તો તેનો અનુભવ ન થાય ત્યાં સુધી તેને પૂજન કરવાનું છે. પરંતુ શબ્દથી થયેલ જ્ઞાન પ્રતિમામાં પૂજન બંધ કરાવનારું નથી. એટલે આ શાબ્દિક જ્ઞાન નહીં પરંતુ એના હૃદયમાં એને અનુભવ થવો જોઈએ ત્યાં સુધી તેને પૂજન કરવાનું છે, બંધ કરવાનું નથી. ત્યાં સુધી શાલિગ્રામ વગેરેમાં પણ તેને મારું પૂજન કરવું જોઈએ. એને વર્ણાશ્રમ ધર્મ કરતા અને તેને શાલિગ્રામ વગેરેમાં પણ તેને એનું પૂજન કરવું જોઈએ. સાક્ષાત ભગવાન પધારે પૂજનનું સ્વરૂપ ની રહી છે ચોથી કે આ વાક્યથી તે પૂજનનું સ્વરૂપ કહેલું છે. અને 5મું છે કે પૂજન બંધ કરાવનાર. એની ફૂટનોટ છે કરાવનારું એટલે પૂજન વગેરે કર્મ બંધ કરાવનારું. સાક્ષાત ભગવાન પધારે ત્યારે તેમના વિશે જેવી બુદ્ધિ થાય તેવી જીવડા થતા કીડીઓ વિશે પણ જો થાય તો કર્મ કરતા અટકવું અને પ્રતિમામાં પૂજન કરતા અટકવું એવું આ સામાન્ય વચન કહેલું છે. એ 6 નંબરની ફૂટનોટ છે. સામાન્ય એટલે સર્વ પૂજાઓને લાગુ પડતું.
એટલે જો સાક્ષાત ભગવાન જયારે પધારે ત્યારે એમનામાં જેવી આપણી ભગવત બુદ્ધિ થાય છે તેવી બુદ્ધિ જો આપણે જીવડા તથા કીડીઓ વિશે પણ થાય ત્યારે જ એ કર્મ કરતા એટલે વર્ણાશ્રમ જે પુરુષ કર્મ કરે છે તે એમાં પણ અટકવું અને પ્રતિમામાં પૂજન કરતા પણ અટકવું, કારણ કે ત્યાર પછી ગુણોનું પ્રધાનપણું રહેતું નથી. એટલે હવે એને બધામાં ભગવત બુદ્ધિ થઈ જશે તો એટલે પછી ગુણોનું પ્રધાનપણું રહેતું નથી કે ગુણો એના પર હાવી નથી થતા. 25 હવે 26મો શ્લોક. જ્ઞાન થયા પછી તો પ્રતિમામાં પૂજન કરવાનું નથી તે વિષયનું કારણ નીચેના શ્લોકમાં કહે છે. એમાં એક નાની ભૂલ છે કે વેદની નિંદા કરી અભેદ દ્રષ્ટિ રાખવાનું કારણ કહે છે એવો અર્થ છે. એટલે જ્યારે જ્ઞાન થયા પછી પ્રતિમામાં પૂજન કરવાનું થયું કીધું તે પણ ક્યારે કે જ્યારે તેને બધામાં અભેદ દ્રષ્ટિ દેખાશે ત્યારે એને પૂજન કરવાનું નથી. શ્લોક. આત્મનશ્ચ પરસ્યાપિયઃ કરોત્યં તો દરમ તસ્ય ભિન્ન દ્રશો મૃત્યુ વિદર્ધે ભય મૂલવન. પોતાની અને બીજાની વચ્ચે જે જરા પણ ભેદ કરે છે તે ભેદ દ્રષ્ટિ વાળાને મૃત્યુરૂપ હું તીવ્ર ભય ઉત્પન્ન કરું છું. જો જ્ઞાન થયા પછી પણ ભેદ બુદ્ધિથી પૂજન કરે તો હું તીવ્ર ભય ઉત્પન્ન કરું છું. હવે પૂજન કરે ફૂટનોટ છે. પૂજન કરે એટલે ભેદ જોનારી દ્રષ્ટિથી પૂજન કરે તેને હું જ ભય ઉત્પન્ન કરું છું એ વાક્ય સાથે સંબંધ છે. એટલે અભેદ દ્રષ્ટિથી એને પૂજન કરવું પડશે. જો અભેદ દ્રષ્ટિ નહીં રાખે તો પ્રભુ તેને તીવ્ર ભય ઉત્પન્ન કરે છે. પોતાની સેવા કરતો હોય તેની પેઠે પૂજન કરતા દૂષિત થતો નથી અને પોતાની સેવા કરવાથી તે પોતે સંતોષ પામે છે. એટલે પોતાની સેવા કરતો હોય એટલે જો એ પ્રતિમામાં પૂજન કરતો હોય તો તે દૂષિત થતો નથી પરંતુ તે સંતોષ પામે છે. પરંતુ તે જુદો છે હું જુદો છું એમ જાણી જો પશુની પેટે બીજા દેવની પૂજા કરે તો એ રીતે તે દેવોનો પશુ થાય છે. જે આ શ્રુતિ નથી સમજ પડતી. એવી શ્રુતિ હોવાથી હું પોતે છું એમ જાણીને પૂજા કરવી જોઈએ. એટલે અહીં ભગવાન કહે છે હું એવી અભેદ બુદ્ધિ રાખીને પૂજા કરવી જોઈએ. છતાં જે પોતાની અને બીજાની વચ્ચે ઉત અરમ જરા પણ અરમ એટલે ભેદ, કારણ કે આરાઓના ચક્રના અવયવનો ભેદ જણાવનાર કરે છે અને જ્યારે આમાં જરા પણ ભેદ કરે છે ત્યારે તરત જ તેને ભય થાય છે. એટલે ચક્રના આરામાં જેમ ભેદ છે એવો ભેદ જો મારા અને બીજામાં એ કરશે તો તેને તરત જ ભેદ થાય, તરત જ ભય થાય છે. એ શ્રુતિ પ્રમાણે ભય થાય છે. તે ભય હું જ કરાવું છું. એટલે પ્રભુ કહે છે આ ભય જે થાય છે ભેદ રાખીને જે કરે છે તેનો તે ભય પ્રભુ જ કરાવે છે એમ ઉત્તરાર્થી કહે છે. ભય મૂલ્યવન. તીવ્ર ભય વિદધે સારી રીતે તેની અંદર સ્થાપન કરે છે. એટલે પ્રભુ એના પર મૃત્યુરૂપ તીવ્ર ભય તેનામાં સ્થાપન કરે છે અને તે ભય મૃત્યુ છે. અને આ ભય શું છે તો મૃત્યુ જ છે. કારણ કે બીજા ભયથી તે પ્રાણનો ત્યાગ કરતો નથી. બીજા ભય એટલે કે મૃત્યુથી બીજો કોઈ ભય એવો નથી પણ મૃત્યુ સૌથી મોટો ભય છે. એટલે એનો મોટો ભય છે. પ્રાણ નભાવવાનો પ્રયત્ન કુદરતી છે. એટલે બીજા જે નાના ભય હશે તેનાથી પોતે પ્રાણ નભાય એ તો કુદરતી રીતે એ પ્રયત્ન કરશે જ. તેથી ભેદ જોનારને ભક્તિનું ફળ તો દૂર રહ્યું પરંતુ મૃત્યુ પ્રાપ્ત થાય છે. જો આ ભેદ સહિત જે કરશે ભક્તિ કરશે તો ભક્તિનું ફળ તો દૂર જ છે પરંતુ તેને શું થશે તો મૃત્યુ પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન પ્રાપ્ત થયા પછી મૃત્યુ થતું ન હોવાથી આ કરવાનું નથી એમ સિદ્ધ થાય છે. હવે એને જો ભેદ જોશે નહીં તો તેને સર્વ જગ્યાએ ભગવત બુદ્ધિ થશે એવો આત્મબુદ્ધિ એને થાય છે જો ભેદ નહીં જોવે તો. જે શ્લોક પૂર્ણ થયો મારા શ્લોક પણ આ જે પશુની જેમ છે ને એના સમજ પડી પેલા કઈ વખત સમજાય છે પણ થાય એમ જાણજો પશુની ભેટે બીજા દેવની પૂજા કરે છે તો એ રીતે તે દેવોનો પશુ થાય છે. એ શ્રુતિ જ છે પણ
એટલે આમાં ભગવાને એમ કહ્યું ને કે એમને હું મૃત્યુરૂપ હું તીવ્ર ભય ઉત્પન્ન કરું. તો જે ભેદ દ્રષ્ટિ વાળા છે એને ભગવાન મૃત્યુરૂપ ભય ઉત્પન્ન કરે છે. તો એમાં પ્રમાણ શું? તો આ શ્રુતિ વચન આપ્યું છે અહીંયા. કઈ શ્રુતિ કઈ સમજાય નહીં કહ્યું તમે? પેલી છે તું તે જુદો છે હું જુદો છે એવી ભેદ દ્રષ્ટિથી એમ જાણે જો પશુની પેઠે બીજા દેવની પૂજા કરે. હા, એ તો ભેદ દ્રષ્ટિનું ઉદાહરણ આપ્યું છે. અને બીજી શ્રુતિ છે એ મૃત્યુરૂપ ભય ઉપસ્થિત કરવામાં પ્રમાણ આપ્યું છે. પહેલા તો શું કહ્યું કે યદિ જ્ઞાનોત્તરમ પૂજામ કુર્યાત ભેદ બુદ્ધ્યા સ્વસેવામ કુર્વન ન તુષ્યતે. એટલે જયારે જ્ઞાન થઈ ગયું, પોતાનો અને પરનો ભેદ નિવૃત્ત થઈ ગયો, બીજાને પણ આત્મારૂપ જ જાણીને એવા જ્ઞાનથી જયારે પૂજા કરે છે તો તે સ્થિતિમાં ભેદ બુદ્ધ્યા સ્વસેવામિવ કુર્વન ન દુષ્યતે. પહેલા જેવી રીતે ભેદ બુદ્ધિથી પોતાની સેવા કરતો હતો, હવે જ્ઞાન થઈ ગયું અને સ્વપરનો ભેદ ન રહી ગયો, તે વખતે જો એ પોતાની સેવા કરી રહ્યો છે તો પણ એ બીજાની કરી રહ્યો છે, બીજાની કરી રહ્યો છે તો પોતાની કરી રહ્યો છે એમ. તો હવે એમાં તો કોઈ દોષ નથી. સ્વસેવયા ચ સ્વયં સંતુષ્યતે. પોતાની સેવાથી પોતે પણ સંતુષ્ટ થાય છે. એટલે શ્રુતિ જે વચન કહ્યું છે કે યદિ અન્યામ દેવતામ ઉપાસતે, બીજા દેવનું ઉપાસના કરે છે, અન્યો અસૌ, આ બીજો છે હું બીજો છું, યથા પશુરેવ સદેવાનામ પશુ. તો એ ભેદ દ્રષ્ટિ વાળો હોવાથી એ દેવતાના પશુ જેવો છે, એવી રીતે ત્યાં એની નિંદા કરી છે. તો ઇતિ શ્રુતે આત્મા ઇત્યેવ ઉપાસિત. તો શ્રુતિમાં મૂળ પરમાત્મા છે એ જ ઉપાસના યોગ્ય છે એવું ત્યાં કહેવામાં આવે છે. તો ભેદ દ્રષ્ટિ ન રાખીને આત્મદ્રષ્ટિ રાખીને પૂજન કરવું જોઈએ એવું ત્યાં કહેવું છે. અહીંયા તો જ્ઞાન થયા પછી પ્રતિમામાં પૂજન કરવાનું નથી તે વિશેનું કારણ નીચેના શ્લોકમાં કહે છે. કેમ કે અભેદ થઈ ગયો છે તો કોણ કોનું ઉપાસન કરે એમ. એટલે એમાં જે મહાપુરુષે આજ્ઞા કરી એ પ્રમાણે સમજાયું કે મૂર્તિ કે જે પ્રતિમામાં પૂજન કરે છે એ પણ આત્મ સ્વરૂપ જ છે અને પોતે પણ આત્મ સ્વરૂપ જ થઈ ગયો છે અનુભૂતિથી અને બધી રીતે. તો પોતાની સેવા જ કરે છે. પ્રતિમામાં પણ ભલે કરતો હોય તો પણ પોતાની જ કરે છે, એનાથી એ પોતે સંતુષ્ટ જ થાય છે. તો એમાં પછી હવે અલગ ઉપાસનની જરૂર નથી. એટલે જ્ઞાન થયા પછી તો પ્રતિમામાં પૂજન કરવાનું નથી તે વિષયનું કારણ નીચેના શ્લોકમાં કહે છે. આવી રીતે જ સમજવાનું થયું. આ બરાબર સમજાયું? હવે આમાં નાનુભાઈએ જે અર્થ કર્યો છે ને એમાં એમણે આ વાક્ય પૂર્તિ જે કરી છે પ્રતિમામાં પૂજન, કે જો જ્ઞાન થયા પછી પણ ભેદ બુદ્ધિથી પૂજન કરે તો હું તીવ્ર ભય ઉત્પન્ન કરું છું, પછી પૂર્ણ વિરામ, એવું એમણે આ વાક્યને માન્યું છે. એમાં મૂળમાં ત્યાં વિરામ ચિહ્ન નથી. એટલે આગળનું જે વાક્ય કે બ્રેકેટ એમણે આપ્યું છે ને તો પછી એ કાઢી દો, માન લો. અત્યારે એમ કાઢવાની જરૂર નથી, પણ સમજ માટે. અને સળંગ વાંચો કે જો જ્ઞાન થયા પછી પણ ભેદ બુદ્ધિથી પૂજન કરે તો પોતાની સેવા કરતો હોય તેની પેઠે પૂજન કરતા દૂષિત થતો નથી અને પોતાની સેવા કરવાથી પોતે સંતોષ પામે છે. એટલે અહીંયા યદિ જ્ઞાનોત્તરમ અપી પૂજામ કુર્યાત
भेद बुद्ध्या स्वसेवामेव कुर्वन् न दुष्यते स्वसेवया च स्वयं संतुष्यते। પછી હજી ચાલુ જ છે, યદિ અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમ अस्मीति यथा पशुरेवं सदेवानां पशु इति श्रुतेः आत्मा इत्येव उपासित। બે દૃષ્ટિ એટલે પોતાની અને બીજાની વચ્ચે જરા પણ ભેદ કરે છે, એ ભેદ દૃષ્ટિવાળાને હું ભાઈ ઉત્પન્ન કરું છું. તો એમાં ભાઈ કઈ સ્થિતિમાં ઉત્પન્ન કરું છું કે એક વખત જે જ્ઞાન થઈ ગયું તે છતાં પણ જો ભેદ દૃષ્ટિ કરીને પૂજન કરે છે તો ભાઈ ઉત્પન્ન કરું છું, અન્યથા નથી કરતો. એ જ તો મૂળ સિદ્ધાંત કહેવા માંગે છે ને. તો યદિ જે શબ્દ છે આમાં જો તો એને અહીંયા ધ્યાનમાં લેવું પડશે ને. તો જો જ્ઞાન થયા પછી પણ ભેદ બુદ્ધિથી પૂજન કરે તો હું તીવ્ર ભાઈ ઉત્પન્ન કરું છું. એ રીતે નાનું ભાઈએ એની પૂર્તિ કરેલી છે. મૂળ તાત્પર્ય એ છે કે ભિન્ન દ્રષ્ટામ પૂજામ કુર્યાત તસ્ય અહમેવ ભયમ પ્રયચ્છામિ ઇત્યનેન અસ્ય અન્વય. પુરુષોત્તમજીએ આને અહીંયા એ રીતે અન્વયનો સમજાવ્યો છે કે અભેદ દર્શન રૂપમ હેતુમ ભેદ નિંદા મુખેન આહ. અહીંયા ભેદની નિંદા કરવાના રૂપમાં આ હેતુ આપી રહ્યા છે આચાર્ય ચરણ કે યદિ આ રીતે એ પૂજામ કુર્યાત યદિ જ્ઞાનોત્તરમપી પૂજામ કુર્યાત એટલે ભિન્ન દૃશા પૂજામ કુર્યાત તસ્ય અહમેવ ભયમ પ્રયચ્છામિ ઇત્યનેન અસ્ય અન્વય. તો નાનુભાઈએ એના અભિપ્રાયને લઈને પુરુષોત્તમજીના અભિપ્રાયને લઈને અને આ બ્રેકેટમાં આપ્યું છે. એ ફૂટનોટમાં આપવાની જગ્યાએ એમણે ઉપર આપી દીધું છે. પૂજન કરે એટલે ભેદ જોનારની દ્રષ્ટિથી પૂજન કરે, તેને હું જ ભય ઉત્પન્ન કરું છું, એ વાક્ય સાથે સંબંધ છે. તમે કઈ પૂછી રહ્યા છો? હા જી દંડવત. હા, અહીંયા જે કહ્યું ને કે જ્ઞાન થયા પછી તો પ્રતિમામાં પૂજન કરવાનું નથી, બરાબર. તો જ્ઞાન થઈ ગયા પછી જો એ પ્રતિમાને છોડી દે છે તો પ્રતિમાનું પૂજન કરતા હોય તો એ પ્રતિમાને પછી છોડીને જતા રહેતા હોય તો આપણા જેમ સર્વાત્મ ભાવ કીધો એવી અવસ્થા સમજવાની છે. જે આ જરા મને જાણવું હતું. પ્રણામ જે છે. પ્રણામ જે છે. મને પણ આમાં પ્રશ્ન હતો કે અહીંયા જે કહ્યું ને કે પ્રતિમામાં પૂજન કરતા અટકવું, એવું આ સામાન્ય વચન કહેલું છે ઉપરના શ્લોકમાં. અને પછી એવું કીધું કે કારણ કે ત્યાર પછી ગુણોનું પ્રધાન પણ રહેતું નથી. તો અહીંયા જે પ્રતિમામાં પૂજન કરતા અટકવું એટલે યોગમાં જે આપણે ધારણા કરી અને ધારણા પછી જયારે સમાધિને એમાં આવ્યા ને ત્યાં એમને જે ભગવાનનું સ્વરૂપનું વિસર્જન કરી દીધું, તો એવી રીતે અહીંયા પ્રતિમામાં પૂજન કરતા અટકવું એના સંદર્ભમાં કહી રહ્યા છે. અને પછી જે કહ્યું ને કે કારણ કે ત્યાર પછી ગુણોનું પ્રધાનપણું રહેતું નથી એટલે આ સગુણ ભક્તિમાંથી નિર્ગુણ ભક્તિ થઈ, એવું સમજવાનું છે. પ્રણામ છે. હા, કરો સવાલ. હા, એટલે પ્રતિમા પૂજન કરતા એટલે સામાન્ય વચન કહેલું છે કારણ કે ત્યાર પછી ગુણોનું પ્રધાન એટલે જો બધે એને ભગવત બુદ્ધિ થઈ જશે તો પછી એના ગુણો જે આગળ આવે ને ત્રિદોષ છે ને, સાત્વિક રાજસ અને તામસ, એ બધા દોષ તેને થાય નહીં. એમ બધે ભગવત બુદ્ધિ થઈ ગયા પછી આ ગુણોનું પ્રધાનપણું નહીં રહે. એ મને એવું સમજાય છે. પણ આ અષ્ટાંગ યોગનો જ આ સ્ટેજીસ બતાવી રહ્યા છે એવું પણ હું જોડે પૂછતી હતી. આજે પ્રતિમામાં પૂજન કરતા અટકવું એવું જે કહ્યું છે ને એના માટે. પ્રણામ છે.
આનો જે નિરૂપણનો ક્રમ છે એને થોડો ધ્યાનથી સમજી લો, વિષય જે ચાલી રહ્યો છે તે. એટલે છઠ્ઠા શ્લોકથી જો આપણે જોઈએ તો દેવભૂતિજીએ જે પ્રશ્ન કર્યો કપિલદેવજીને, એમના પ્રશ્નથી કપિલદેવજીને મનમાં એવું આશ્વાસન કે વિશ્વાસ થયો કે હવે આમને આ માર્ગથી ફલની પ્રાપ્તિ થશે. એટલે એમણે એમનો આ પ્રશ્નનો અભિનંદન કર્યું અને એમના પ્રશ્નનો ઉત્તર આપવાનો શરૂ કર્યો 7મા શ્લોકથી. અને ત્યાં સૌથી પ્રથમ ભક્તિ યોગ અનેક પ્રકારના છે. સ્વભાવ અને ગુણના માર્ગથી મનુષ્યોની જે ગતિ છે એ ભિન્ન ભિન્ન થાય છે. એનું નિરૂપણ કરીને પ્રથમ તામસ, રાજસ અને સાત્વિક એમ વિવિધ ભક્તિ યોગ બતાવીને 11મા શ્લોકમાં નિર્ગુણ ભક્તિ યોગનું લક્ષણ કહ્યું. અને તે પછી 16 સાધનો એ નિર્ગુણ ભક્તિની પ્રાપ્તિના નિરૂપિત કર્યા. એ વિષય ચાલ્યો 18મા શ્લોક સુધી. અને 19માં એનું ફલ કહ્યું કે આ પ્રકારના આચરણથી શુદ્ધાંતકરણ થયેલો મને પ્રાપ્ત થાય છે. એના પછી કેમ કે આ બધું વિષયનું નિરૂપણ યોગના અંગતયા કહેવામાં આવી રહ્યું છે, એટલે મુખ્ય સાધન યોગના રૂપમાં કહ્યું કે જે એવમ યોગરતમ ચેત આત્માનમ અવિકારીયત. એના પછી સગુણ ભક્તિની એટલે તામસ, રાજસ અને સાત્વિક પ્રકારની જે ભેદ દૃષ્ટિથી કરવામાં આવતી ભક્તિ છે એની અહીંયા આલોચના કરી કે જે ભેદ દૃષ્ટિ રાખે છે અને મારી અવગણના કરીને પ્રતિમાનું પૂજન કરે છે. એ રાખમાં ઉમે છે. અને એમાં પણ જો પ્રતિમામાં ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે બીજાનો દ્વેષ વગેરેથી, કામ વગેરે ઉત્પન્ન થવાથી મનની શાંતિ નહીં થાય. અને બીજી તરફ ભગવાનની પણ અપ્રસન્નતા છે. એ 24મા શ્લોકમાં કહ્યું. એમાં જો એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે જો આ રીતે પ્રતિમા પૂજનની નિંદા કરવાથી શાસ્ત્રમાં જે પ્રતિમા પૂજનનું વિધાન કરવામાં આવ્યું છે એ વચનો વ્યર્થ થઈ જશે, તો એ વચનોનો અભિપ્રાય આપ્યો છે કે આ પ્રતિમા પૂજન ક્યાં સુધી કરવું? તો જ્યાં સુધી પોતાના કર્મ કરનાર પુરુષ સર્વ પ્રાણીમાં રહેલા મને, ઈશ્વરને પોતાના હૃદયમાં રહેલો ન જાણે ત્યાં સુધી પ્રતિમામાં પૂજન કરવું જોઈએ. એવી રીતે એ વચનોની સાર્થકતા બતાવી. હવે પછી જો જ્ઞાન થઈ ગયું 25મા શ્લોકમાં કહ્યા અનુસાર કે સ્વહૃદયમાં પણ એ ઈશ્વરને જાણે છે, તો તે પછી હવે પ્રતિમા પૂજન આવશ્યક નથી રહી જતું.
પણ તેમ છતાં પણ યદી કોઈ કરે છે તો પોતાની અને બીજાની વચ્ચે જે જરા પણ ભેદ કરે તે ભેદ દૃષ્ટિવાળાને હું ભય ઉત્પન્ન કરું છું. તો આ જે નિરૂપણ છે એ ભેદ દૃષ્ટિ જ્ઞાન પછી પણ યદી રાખવામાં આવી રહી છે તો એની નિંદા છે. આ રીતે આ નિરૂપણ છે. ઓકે, હા, એટલે અહીંયા પ્રતિમામાં જે પૂજન કરવું અથવા ન કરવું એ ભેદ દ્રષ્ટિ જ અહીંયા મુખ્યતા છે. ભેદ દ્રષ્ટિ હોવી અને ન હોવી, એટલે અહીંયા જે આપણે અષ્ટાંગ યોગમાં જે કહ્યું છે એની સાથે આને કઈ લેવા દેવા નથી, એવું સમજવાનું છે. એટલે યોગના અંગતયા જ આ બધું વિષયનું નિરૂપણ થઈ રહ્યું છે. અને અહીંયા યોગનો મુખ્ય સિદ્ધાંત કેમ કે પ્રત્યાહાર દ્વારા બધી વૃત્તિઓને આત્મકેન્દ્રિત કરવી છે. એ આત્મા એટલે જો જીવાત્મા અર્થ આપણે લેતા હોઈએ તો એ ઉત્તમ યોગ નથી, પરંતુ એ આત્માને પણ પરમાત્મા સ્વરૂપ જો જાણી શકે તો એ યોગનું ઉત્તમ સ્વરૂપ ગણાય. તો સર્વત્વ ભગવત દૃષ્ટિ કરતા આત્મામાં પણ એ ભગવત દૃષ્ટિ સિદ્ધ થાય તે પ્રકારનો જે યોગ છે એ ઉત્તમ ફલ પ્રાપ્ત કરાવનારો થશે. એટલા માટે આ ભેદ દૃષ્ટિના ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. ભાગવતાત્મક જે કીધું છે તો યોગ આપી શકે અને 7 થી 14 સુધીના 28 શ્લોકોથી ભક્તિનું સ્વરૂપ કેવું છે એનું જ કાર્ય કરેલું છે. આજે એટલે મેં સર્વાત્મ ભાવનું પૂછ્યું તો એ અહીંયા વાત જ નહીં આવી શકે ને. મને એવું લાગ્યું કે આપણામાં સર્વાત્મ ભાવ જે નિર્ગુણ અવસ્થા પછીની જે વાત છે ને એવું હું અહીંયા સમજી હતી જે એટલે એ અવસ્થાની વાત નથી અહીંયા આગળ. જયારે અભેદ દ્રષ્ટિ થઈ જાય છે ત્યારે બધામાં એ આત્મા રૂપે પ્રભુને જુએ છે, બસ એટલી જ વાત છે. એમ જ સમજવાનું ને જે એટલે સર્વાત્મભાવ શબ્દને યદી અહીંયાના સંદર્ભ પ્રમાણે સમજવો હોય તો કોઈ વાંધો નથી. જી હા, થયું સ્પષ્ટ. સંદર્ભ સર્વાત્મભાવ જ્ઞાન માર્ગમાં પણ છે, મર્યાદા ભક્તિમાં પણ છે, પુષ્ટિ ભક્તિમાં પણ છે. તો દરેકની અંદર તે માર્ગના અનુસારી સર્વાત્મભાવનું સ્વરૂપ તો વર્ણિત થયેલું છે જ. પણ એ સાવધાનીથી યદી આપણે લઈએ, આપણે શબ્દ સર્વાત્મભાવ વાપરીએ આ અહીંયાની ભક્તિ કે યોગની સાધનના સંદર્ભમાં, અને પછી એનો અર્થ આપણે પુષ્ટિ ભક્તિના સંદર્ભમાં વિચારતા હોઈએ તો ગડબડી થાય. હા, સાચી વાત. જી હા, બહુ સુંદર સ્પષ્ટ થયું. હા, પ્રણામ જી. પ્રણામ જી. હા, કરી દો ગીતાબેન. પ્રશ્ન છે કે તમારે કરવાનું છે? મારે કરવાનું છે, કરી લો પ્રશ્ન. હા, તો 1 મિનિટ. હા, મને એવો પ્રશ્ન હતો કે સાંખ્ય યોગમાં બી આપણે અક્ષર એટલે અહીંયા જે સર્વાત્મા ભાવ આવ્યો અને એ ભગવાનનો એક આ કરે છે, આપણે હમણાં આપે જે સમજાયું, અને જ્ઞાનીને પણ અક્ષર બ્રહ્મ સુધીનું છે આપણે ફળ મળે છે. તો પછી એ યોગમાં અને પછી જ્ઞાની, કારણ કે યોગ સાંખ્ય અને યોગને આપણે કહીએ છીએ કે બેઝિક ફળ છે, બંને સરખા ફળ છે ને એકદમ આત્માનું એને દર્શન થાય છે, અને જ્ઞાની તો એનાથી ઘણો આગળ જાય છે. તો પછી અત્યારે આ સ્ટેજ ઉપર જયારે આપણે જોઈએ છીએ તો જ્ઞાની ને યોગીનું ઓલમોસ્ટ સાથે સાથે જ જઈ રહ્યું છે. તો પછી ત્યાં ડિફરન્સ એ લોકોના જે લક્ષ્ય છે એમાં પડશે કે પછી, એટલે આ કેવી રીતે બંનેને યોગીને ને જ્ઞાનીને જુદા થાય એવું મને વિચાર આવ્યો છે. પ્રણામ છે. હું ટ્રાય કરું. મને એવું લાગે છે પેલા પ્રશ્નમાં કે યોગીને તો આત્મ સુખની જ ફલની પ્રાપ્તિ થશે, જ્યારે જ્ઞાનીને અક્ષરાત્મકની પ્રાપ્તિ થશે એવું મને સમજાય છે. એટલે ફલમાં ભેદ આવી જશે, હું એવું સમજી છું. જે પ્રણામ.
હા, એ જ હું કહું છું કે યોગી પણ અહીંયા આપણે જોયું કે સર્વાત્મ ભાવ એને પણ સિદ્ધ થશે અને જ્ઞાનીને પણ કરવાનો છે. તો પછી બંને સરખું ના થઈ ગયું તો પછી એકને આ ફળ ને બીજાને આ ફળ એવું કેવી રીતે થાય ને? એટલે મને પરંતુ ફલમાં તો ભેદ આવશે ને, બધા જ ફલમાં ભેદ આવશે ને. કોઈ પણ જ્ઞાન માર્ગી, કર્મ માર્ગી કે ઉપાસના માર્ગી કોઈ પણ ભક્તિ કરી રહ્યો છે તો એ બધા જ પેલામાં ભેદ તો આવશે જ ને. એમાં સરખું ફલ નહીં મળે ને, એવું સમજાય છે જે અહીંયા જે નિર્ગુણ ભક્તિ કહી ને, એ નિર્ગુણ ભક્તિ તો જ્ઞાન માર્ગી પણ કરી રહ્યો છે, કારણ કે એ બી નિરાકાર ને નિર્ગુણ ભગવાનને જ માને છે, એટલે જ્ઞાનથી જ એ કરી રહ્યો છે. તો પછી એ બંને સરખા જ થઈ ગયા ને? જે આપ થોડું આ જરાક સમજાવો ને. પ્રણામ છે. એટલે સૌથી પહેલા તો આ જે માર્ગ સંબંધી શબ્દો છે એ શબ્દ એને પારિભાષિક અર્થમાં સમજવા જોઈએ. જ્ઞાની, જ્ઞાન માર્ગી, યોગી, યોગી ભક્ત અથવા ભક્ત યોગી અથવા સાંખ્ય યોગી. સાંખ્યમાં પણ ફરીથી કપિલદેવ એટલે કાપિલ સાંખ્ય. તો જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરી રહ્યા છીએ તે વખતે ફલનું કયા માર્ગ સંબંધી કથન કરવા માંગીએ છીએ એ માર્ગના સ્વરૂપના વિષયમાં સ્પષ્ટ થવું પડશે. એટલે યોગીનો મતલબ આપણે હંમેશા એવું જ માની લઈએ કે જે બધી વૃત્તિઓને પોતાના આત્મામાં કેન્દ્રિત કરે અને આત્મચિંતન કરતો રહે એ જ યોગી હોય. તો યોગી તો હજારો પ્રકારના હોય છે. એમની સાધના પ્રણાલી છે યોગની, એટલે કે અષ્ટાંગ છે. પર અષ્ટાંગ હોવાથી બધા જ એક સરખા જ હોય છે, એક જ પ્રકારના હોય એવું નથી હોતું. જેમ આર્ટની કોઈ શાખામાં જઈ રહ્યો છે, એ કહેવા માટે આર્ટ્સ લીધું છે, પણ હવે હિસ્ટ્રી પણ ભણતો હોઈ શકે, કોઈ ઇકોનોમિક્સ ભણતો હોઈ શકે, કે કોઈ ચિત્રકારી કે સંગીત પણ ભણતો હોઈ શકે. કહેવા માટે બધા આર્ટ્સના કહેવા છે. તો જ્યારે પણ ફલકથન આપણે કરીએ તો યા તો આપણને ખબર હોય કે આ ફલ અહીંયા કહેવાયેલું છે કે આ મળવાનું છે, તો એનાથી યોગની કે જ્ઞાનની કઈ પ્રકારની શાખાનો એ સાધક છે એનું આપણે વિધાન કરી શકીએ. તો એકદમથી આપણે એમ ન કહી શકીએ. તે જ રીતે જ્ઞાન પણ છે, તો સાંખ્યને પણ જ્ઞાન કહેવામાં આવે છે, અને સાંખ્ય થી સ્વતંત્ર ઔપનિષદિક જે જ્ઞાન છે એને પણ જ્ઞાન કહેવામાં આવે છે, એટલે વેદાંત જ્ઞાન છે તે. એમાં જ્ઞાની ભક્ત પણ જ હોઈ શકે અને મુખ્ય ભક્તિ માર્ગનો હોય એને ઉપકારક મહાત્મ્ય જ્ઞાનનો પણ સંદર્ભ આપણે લઈ શકીએ. તો એ વાત થોડી સ્પષ્ટ થવી જોઈએ. જી જી જી. એટલે કોઈ પણ વસ્તુમાં આપણે એવું શું કહે એકદમ ક્લોઝ કમ્પાર્ટમેન્ટ ન કરી શકીએ, અને એક સાધનાને એક હદ સુધી પહોંચ્યા પછી પણ એવું પણ થઈ શકે કે એનો માર્ગ બદલાઈ જાય, અનુભૂતિ અનુભવ અથવા તો કઈ બીજા કારણથી કે ભગવાનના પરણથી એવું પણ થઈ શકે ને જે છે. બરાબર. જી જી જી. દરેકમાં અહીંયા પ્રકરણ જે ચાલી રહ્યું છે એ પ્રકરણને અનુસાર અર્થ આપણને સંગત કરવો પડશે. તો ભાગવતાર્થમાં હમણાં યોગેશભાઈએ વાંચ્યું તે પ્રમાણે
ભક્તિનું નિરૂપણ કરી રહ્યા છે. અને એ વિષય ચાલી રહ્યો છે. પણ અહીંયા જે નિર્ગુણ ભક્તિ કહી અને આપણે જે 25મા અધ્યાયમાં પણ નિર્ગુણ ભક્તિ આવી, તો નિર્ગુણ ભક્તિ તો બંને સરખી જ હશે ને? અહીંયા જે આપણે આગળના હમણાં જે એક શ્લોકમાં જેવું નિર્ગુણ ભક્તિનું જે સમજાવ્યું અને આપણે 25મા શ્લોકમાં જે ભક્તિ બતાવી છે અને ત્યાં જે ભગવાનનું પૂજન નહીં, ત્યાં જે નિર્ગુણ ભક્તિ બતાવી છે, એ બંને સરખી જ હશે ને? અહીંયા જે નિરૂપણ છે એ યોગના અંગભૂત ભક્તિ તરીકે થઈ રહ્યું છે. એટલે પછી વાત ત્યાં આવીને અટકી રહી છે કે પછી હવે થઈ ગયું જ્ઞાન, તો હવે આત્મા તરફ જ હવે કેન્દ્રિત થવું જોઈએ. પછી પ્રતિમા પૂજન રૂપ જે સાધન છે એની કોઈ આવશ્યકતા નથી રહેતી. પછી નહીં તો પછી યોગ માર્ગ નહીં રહી જાય. હા જી જી થયું, સરસ સમજાયું. પ્રણામ જી જી સુંદર થયું. પ્રણામ જી. દંડોત પ્રણામ જી. મારો વારો છે. હા કરું. હા, હવે આ ભાગવતાર્થમાં કહેલું છે કે શ્લોક 7 થી 34 સુધીના 28 શ્લોક થી ભક્તિનું નિરૂપણ છે. એટલે 7 થી હમણાં જે આપણને પહેલે કરાયું, એટલે અત્યાર સુધી આપણે આ જોયું કે હવે જ્ઞાન થયા પછી પ્રતિમામાં પૂજન કરવાની જરૂર નથી. હવે આગળ એમ કે છે આ ઉત્થાનિકા 27મો શ્લોક, જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર માટે તેની અજ્ઞાન વાળી સ્થિતિમાં પણ પૂજન કરતા સર્વ પ્રાણીઓમાં જ ભગવાનનું ભજન કરવું ઉત્તમ છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે કે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર એટલે અજ્ઞાની ભલે હોય, જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો પણ પ્રતિમાના પૂજન કરતા એની તુલનામાં તો ભગવાનનું ભજન, સર્વ પ્રાણીઓમાં રહેલા ભગવાનનું ભજન કરવું ઉત્તમ છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. અથમામ સર્વભૂતેષુ ભૂત આત્માનામ કૃત આલયમ અર્યયે દાન માનાભ્યામ મૈત્રા ભિન્નેન ચક્ષુષા. વળી સર્વ પ્રાણીઓમાં રહેઠાણ કરીને રહેલાઓ પ્રાણીઓના આત્માનો મારો ભેદ રહિત દ્રષ્ટિથી દાન, માન અને મૈત્રીથી સત્કાર કરવો. હવે ક્યાંય ભેદ ન રાખવો એ આગળ પણ કહ્યું ને હજી પણ કહે છે કે સર્વ પ્રાણીઓમાં જે જીવ છે એની કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખવો, એ આગળ કહે છે સુબોધનીજી. અથવા સર્વ શબ્દ જુદો આરંભ કરાવે છે, કારણ કે કહ્યું કે પ્રતિમાના પૂજનનું આવ્યું ને હવે આ પાછો જુદો જ આરંભ છે કે અજ્ઞાનીઓ પણ ભગવાનનું ભજન સર્વ પ્રાણીઓમાં રહે એ રીતે કરવાનું છે. કારણ કે ઉપર જ્ઞાનીનું નિરૂપણ કરેલું હતું, સર્વ પ્રાણીઓમાં રહેલા ભગવાનનું ભજન કરવાનું ભક્તિ માર્ગમાં પણ છે. તેથી તેનો સમાવેશ ન થાય તે માટે પ્રાણીઓના આત્માનો એમ કહેલું છે. એટલે સર્વ પ્રાણીઓમાં રહેલા ભગવાનનું ભજન કરવાનું તો ભક્તિ માર્ગમાં પણ છે, પણ તેનો એમાં સમાવેશ ન થાય એટલું સ્પષ્ટ નથી થતું. જે પછી આપ કરાવજો. પ્રાણીઓના આત્માનો એમ કહેલું છે કે પ્રાણીઓનો આત્મા એટલે જીવ જે સર્વ સ્થળે હોય છે, તેથી પ્રાણીઓમાં સત્કાર કરવાનો આ ભેદ શા માટે? એમ કે જીવ તો સર્વ સ્થળે છે, તો પ્રાણીઓમાં સત્કાર કરવાનો ભેદ શા માટે? એવો પ્રશ્ન થાય તે સંબંધમાં રહેઠાણ કરી રહેલાનો એમ કહેલું છે. જેમ કોઈક સ્થળે ઘર કરી રહે છે ત્યાં સહેલાઈથી પ્રાપ્ત થાય છે, જ્યાં એમ કે સ્થિર રીતે વસતા હોય ત્યાં સહેલાઈથી પ્રાપ્ત થાય છે. તેથી તેમ દેહરૂપી ઘર, તેમાં રહેલા આત્માની પણ પ્રાપ્તિ તેમાં સહેલાઈથી થાય છે. એટલે દેહરૂપી ઘરમાં સહેલાઈથી જે આત્મા
સ્થિર થઈને રહેલો છે ત્યાં એની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. લોકમાં પણ ઘરમાં પદાર્થ સમર્પણ કરવાથી ગૃહસ્થ પ્રસન્ન થાય છે. લોકમાં પણ એવી ઓલી હોય કે ઘરમાં સમર્પણ કરવાથી ગૃહસ્થ પણ પ્રસન્ન થાય છે. તેથી પોતાઓમાં પ્રાણીઓમાં જ મારો સત્કાર કરવો, વળી તે જેનાથી જ પ્રસન્ન થાય છે તેની જ યોગ્યતા પ્રમાણે પૂજા કરવી. તેમાં મુખ્ય દાન, માન અને મૈત્રી છે. હલકાને દાન, ઉત્તમને માન અને સરખા સાથે મૈત્રી કરવા. આ ભેદ પણ ભેદ રહિત દ્રષ્ટિથી સર્વ હું પોતે જ છું એવી બુદ્ધિથી કરવું જોઈએ, પરંતુ લોકની દ્રષ્ટિથી ન કરવું જોઈએ. એટલે આ રીતે ભેદ રહિત દ્રષ્ટિથી કરવું જોઈએ કે સર્વમાં હું રહેલો છું એ રીતે કરવું જોઈએ. લોકની દ્રષ્ટિથી ન કરવું જોઈએ એમ ભેદ રહિત દ્રષ્ટિથી કહેલું છે. આ 17મા શ્લોકમાં પણ આ જ કહેલું છે કે હલકાને પોતાના મોટાને સન્માન કરવું, દુઃખી ગરીબડા હલકા ઉપર દયા રાખવી અને પોતાની સમાન હોય તેની સાથે મૈત્રી રાખવી. એ પ્રમાણે કહેલું છે. પણ જે આમાં પ્રાણીઓમાં રહેલા એમ કીધું, પેલા એમ કહ્યું કે ભગવાનનું ભજન ભક્તિ માર્ગમાં તેનો સમાવેશ થાય છે, તે માટે પ્રાણીઓના આત્માનો. એટલે અને છેલ્લે એમ કહ્યું કે લોકમાં સમર્પણ કરવાથી, એટલે પ્રાણીઓના આત્મામાં એટલે જીવ નો કરવાનો કે અંતર્યામી નો કરવાનો એ ભેદ નથી સમજાતો. મને સર્વ પ્રાણીઓમાં તો અંતર્યામી રહે છે ને. આત્મા રૂપમાં જે બિરાજી રહેલા ભગવાન, સર્વભૂતેષુ ભૂતાત્માનમ કૃતાલયમ મામ અર્હયેત. હા જે છે એ પ્રમાણે હોય તો બરાબર. મેં કીધું અંતર તો અંતર્યામી હોય અને પ્રાણીઓના આત્મામાં જીવ કહ્યો છે એટલે કન્ફ્યુઝન હતું, સમજાયું. તો ભૂતાનામ આત્મા જીવ, તો ભૂતાત્મા એટલે જીવ. તો એ જ તો કહ્યું ને, ભક્તિ માર્ગ થી વ્યાવર્તન અહીંયા એ રીતે જ કર્યું. હા જી સમજાયું. છે કોઈને પ્રશ્ન? આગળ કરું. એક મિનિટ. જે પ્રણામ. આ નીચે વાક્ય ચોથી લીટી, જેનાથી જે પ્રસન્ન થાય તેની જ યોગ્યતા પ્રમાણે પૂજા કરવી. તેમાં મુખ્ય દાન અને માન તથા મૈત્રી છે. તે જેનાથી જે પ્રસન્ન થાય તે પ્રમાણે તેની પૂજા કરવી. એટલે એ જ કહ્યું ને કે જો મોટા હોય તો એને માન આપવું, જે આપણને જે રીતે જે પ્રસન્ન થતું હોય એ પ્રમાણે કરવું. એમ મોટા હોય તો માન આપવું, નાના હોય તો દાન આપવું અને સરખા હોય તો મૈત્રી રાખવું. એમ જે આ જ સંબંધ છે ને, બીજું કઈ વધારાનું નથી કહેવા માંગતા ને. બીજું કઈ. હા એટલે યાદ તો ખ્યાલ આવેલા. પ્રણામ જય. આજે કરું આગળ. ઉત્થાનિકા. અમુક પ્રાણીની પૂજા કરવામાં ઉત્તમ બ્રાહ્મણ રૂપ પૂજાનું સ્થાન કહેવા માટે નીચેના શ્લોકથી આરંભી 6.5 શ્લોકથી સર્વ જીવોની તેની શ્રેષ્ઠતા કહે છે. એટલે એક ઉત્તરોત્તર શેમાં શ્રેષ્ઠતા છે એ આગળ હવે બતાવે છે. જીવાહ શ્રેષ્ઠા યજીવાનામ તતઃ પ્રાણભૂતઃ શુભે તત સચ્ચિતા પ્રવરાહ તતશ્ચ ઇન્દ્રિય વૃત્તય. હે ભલી માતા, નિર્જીવ કરતા જીવો શ્રેષ્ઠ છે. તેમનાથી પ્રાણ ધારણ કરનારા, તેમનાથી ચિત્તવાળા શ્રેષ્ઠ છે અને તેમનાથી ઇન્દ્રિયોની ક્રિયાવાળા શ્રેષ્ઠ છે. સુબોધનીજી,
નિર્જીવ પથ્થર વગેરેની મધ્યે પણ પ્રાણવાળા વૃક્ષો વગેરે જીવો શ્રેષ્ઠ છે. કેમ કે નિર્જીવ પથ્થર ને એવું હોય એના કરતા તો પ્રાણવાળા જે વૃક્ષો સજીવ જ છે તો એવા જીવો પણ શ્રેષ્ઠ છે. તેમનાથી પ્રાણ ધારણ કરનારા એટલે શ્વાસોશ્વાસ વાળા જંગમ જીવો એટલે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. હે વલી માતા, એવું સંબોધન કહેવા માટે વિષયમાં વિશ્વાસ રહે તે માટે કહેલું છે. દેહ કરતા પણ સ્થૂલ પ્રાણ ઉત્તમ છે, તેનાથી પણ આસન્ય ઉત્તમ જે મુખ્ય પ્રાણ છે ઉત્તમ છે. એમ આ ત્રણ જેમનામાં ક્રિયાશક્તિ મુખ્ય છે તેવા કહ્યા. એટલે આ જે કહ્યું નિર્જીવ કરતા વૃક્ષ પ્રાણવાળા વૃક્ષો પ્રાણવાળા કરતા શ્વાસો એનું બતાવે છે કે દેહ કરતા જેમ પ્રાણ ઉત્તમ છે એમ પ્રાણ કરતા ઉત્તમ પ્રાણ ઉત્તમ છે એમ ઉત્તરોત્તર બતાવે છે. એમ કહ્યું એમનાથી ચિત્તવાળા શ્રેષ્ઠ છે. શબ્દોથી તેમનામાં જ્ઞાન શક્તિ મુખ્ય છે, તેઓ તેમનાથી ઉત્તમ હોવાનું કહ્યું. ચેતનાનો આધાર બનેલું અંતઃકરણ ચિત્ત છે. એટલે ચિત્તવાળા એટલે જ્ઞાનવાળા એવો અર્થ થાય છે. એટલે ચિત્તવાળા શ્રેષ્ઠ કીધા એટલે એનું સમજાવે છે કે જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે. તેમનાથી ઇન્દ્રિયોની ક્રિયાવાળા એટલે વિષય સાથેનું જ્ઞાન જેઓને છે તેઓ ઉત્તમ છે. પેલું તો જ્ઞાનવાળા, પછી વિષયો સાથેનું જ્ઞાનવાળા ઉત્તમ છે. અને આ ઇન્દ્રિયો ક્રિયામય કહેલી છે. એટલે ઇન્દ્રિયો દ્વારા જ આપણને અંતઃકરણ ક્રિયા થાય છે જ્ઞાન મેળવવાની, એટલે ઇન્દ્રિયો ક્રિયામય કહેલી છે. આ શ્લોક પૂરો થયો જે છે. કરું આગળ? આમાં સ્થાવર કરતા જંગમને કેમ શ્રેષ્ઠ કીધા હશે? સ્થાવર થી જંગમ કઈ રીતે શ્રેષ્ઠ થઈ શકે? એ જંગમ હરતા ફરતા હોય ને બીજાને પોતાના સત્સંગનો લાભ આપી શકે એ હિસાબે આમાં તો એ જ બતાવ્યા છે પ્રાણ ધારણ કરનારા. આમાં પેલા સંતો કે નથી કીધા એટલે આમાં ખ્યાલ નથી આવતો. પ્રણામ. આવશે હજી ઘણા આગળ છે. જી 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 પ્રણામ. મને આને સમજાયું કે ચેતનાનો આધાર બનેલું અંતકરણ ચિત્ત છે. એટલે ચિત્તવાળા એટલે જ્ઞાનવાળા એવો અર્થ છે. આ કઈ સ્પષ્ટ ન થતું શબ્દ. પ્રણામ. ચિત્તવાળા શ્રેષ્ઠ કહ્યું ને એટલે ચિત્તને જ્ઞાન દ્રષ્ટિ ઓલું કર્યું છે કે જ્ઞાન હોય ચિત્તમાં જ જ્ઞાન સ્ટોર થાય ને એટલે જ્ઞાન હોય તેવા ઉત્તમ છે. એટલે અંતઃકરણ રૂપ ચિત્ત કહ્યું છે અહીંયા. ચેતનાનો આધાર બનેલું અંતઃકરણ ચિત્ત છે એમ. એટલે ચિત્તવાળા એટલે જ્ઞાનવાળા એવો અર્થ કર્યો છે. એમ થશે બરોબર છે. વાગી હા હું તો સમજાયું, પણ મેં કહ્યું બીજું કઈ આમાં કશું કહેતા હોય ને એવું લાગ્યું. ચેતનાનો આધાર બનેલું અંતઃકરણ જ્ઞાન વાળું અંતઃકરણ થયું એવું થયું ને. પેલા નિર્જીવ છે તે પછી સજીવ થયા, પણ એમાં કેવલ શ્વાસોચ્છ્વાસ છે, બીજી કોઈ ક્રિયા નથી. પછી એનાથી ક્રિયાશક્તિ વાળા વધારે ઉત્તમ, પછી એનાથી જ્ઞાન શક્તિ વાળા ઉત્તમ. ઉથાનિકા નીચેના શ્લોકમાં તેમનાથી પણ જ્ઞાનવાળાઓનું ઉત્તમપણું કહે છે. હવે આગળ એનાથી પણ ઉત્તરોત્તર બતાવે છે. તત્ર અપી સ્પર્શ વેદિભ્ય પ્રવરા રસ વેદિનઃ તેભ્યો ગંધવિદઃ શ્રેષ્ઠ તત શબ્દવિદો વરા રૂપ ભેદવિદઃ તત્ર તતશ્ચ ભયતો દત્તઃ તેષાં બહુપદા શ્રેષ્ઠાશ્ચ તૃષ્પાઃ તતો ત્રિપાદ તતો વર્ણાશ્ચ ચત્વારસ્તેષાં બ્રાહ્મણમ ઉત્તમઃ બ્રાહ્મણેષ્ટપી વેદોજ્ઞો રુદજ્ઞો અભ્ય અધિક સ્તતઃ અર્થ જ્ઞાન સંશયેચ્છાતા તત શ્રેયાન સર્વકર્મકૃત મુક્તલિંગસ્તતો
ભૂયાન દોગ્ધા કર્મ આત્મનઃ. તેઓમાં પણ એટલે જ્ઞાનવાળાઓમાં પણ સ્પર્શના જ્ઞાનવાળાઓથી રસના એટલે જીભના જ્ઞાનવાળા ઉત્તમ છે, તેમનાથી પણ ગંધના જ્ઞાનવાળા શ્રેષ્ઠ છે, અને તેમનાથી પણ શબ્દના જ્ઞાનવાળા ઉત્તમ છે, તેમનાથી રૂપના એટલે ચક્ષુથી જે જોઈ એ પ્રમાણે ભેદ જાણનારાઓ, અને તેમનાથી બેવડી દાંતની પંક્તિઓ વાળાઓ શ્રેષ્ઠ છે, તેઓમાં પણ ઘણા પગવાળાઓ શ્રેષ્ઠ છે, તેમનાથી 4 પગવાળા અને તેમનાથી 2 પગવાળા શ્રેષ્ઠ છે. હવે તેમનાથી 4 વર્ણો છે એટલે 2 પગવાળાથી પછી 4 વર્ણો કયા, અને તેમાં બ્રાહ્મણ ઉત્તમ છે. બ્રાહ્મણોમાં પણ વેદ ભણનાર અને તેથી પણ વેદ જાણનાર, ભણનાર કરતા જાણનાર ઉત્તમ છે, અને જાણનાર કરતા સંશયનો નાશ કરનાર ઉત્તમ છે, અને તેનાથી પોતાનું કર્મ એટલે સંશયનો નાશ કરનાર કરતા પોતાનું કર્મ કરનાર શ્રેષ્ઠ છે, અને તેનાથી દેહાભિમાન રહિત હોય તે ઉત્તમ છે, અને તેમાં પણ પોતાના ધર્મનું દોહન ન કરનાર શ્રેષ્ઠ છે. આ રીતે ઉત્તરોત્તર બધાની શ્રેષ્ઠતા કહી છે. હવે સુબોધનીજી શ્લોક 29. જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયોમાં સ્પર્શ સૌથી હલકી છે, એટલે સ્પર્શ વાળા સૌથી પહેલા કયા એટલે સ્પર્શ સૌથી હલકી છે. તેમનાથી જીભ ઉત્તમ છે, કારણ કે મધુર વગેરે રસો સ્પર્શ કરતા પણ વધારે મોહ કરનારા છે. તે રસના જ્ઞાનવાળાઓ કરતા પણ ગંધના જ્ઞાનવાળા ઉત્તમ છે, અને ગંધ પૃથ્વીનો ગુણ છે, તે દૂરથી પણ જ્ઞાન કરાવનારો છે. ઘણા ભાગે જીવડા સર્વ સ્પર્શનો જ્ઞાનવાળા છે, એમનાથી ઉત્તમ એટલે પેલા તો જે સ્પર્શનું કહ્યું એના હવે વાત કરે છે કે સ્પર્શના જ્ઞાનવાળા ઉત્તમ છે, એટલે એ જીવડા સર્વ સ્પર્શના જ્ઞાનવાળા ઉત્તમ છે, અને તેમનાથી માછલાઓ એટલે રસના જ્ઞાનવાળા ઉત્તમ છે, એ માછલાઓ કહ્યું. ભમરાઓ વગેરે ગંધના જ્ઞાનવાળા છે, એટલે માછલા કરતા ભમરાઓ ઉત્તમ છે, અને તેના કરતા હરણો જે જ્ઞાનવાળા એમનાથી પણ ઉત્તમ છે, કારણ કે શબ્દ ગંધ કરતા પણ અધિક દૂરથી અર્થ કરાવનારો છે. શબ્દ કરતા ગંધ વધારે અધિક જણાવનારો છે, એટલે ઉત્તમ એનાથી પણ કહ્યા. શ્લોક 30. ચક્ષુ જેનાથી પણ ઘણે દૂરથી અર્થ કરાવનારું હોવાથી રૂપના ભેદ જાણનારાઓ કાગડાઓ વગેરે ઉત્તમ છે, એટલે ચક્ષુથી જે જોઈને કરી શકે છે એ કાગડાઓ ઉત્તમ છે એમ કહ્યું, એમનાથી પણ આ ગંધ કરતા પણ, અને તેમનાથી પણ અધિક સાધનવાળા એટલે બેવડી દાંતની પંક્તિઓ વાળા માકડાઓ અથવા ઉંદર વગેરે શ્રેષ્ઠ છે, અને તે સાધન ખોરાક વગેરેને દેહની અંદર લઈ જવા માટેનું હોવાથી બહારના સાધન વાળાઓ પણ શ્રેષ્ઠ છે, એટલે એની બેવડી દાંતની પંક્તિથી લોકો ખોરાકને જ અંદર લઈ જવા માટેનું સાધન છે, એ માટે એ નહીં ને એના કરતા બહારના સાધન વાળા શ્રેષ્ઠ છે. એમનામાં પણ ઘણા પગ વાળા શબ્દોથી કહેલું છે કે ગોજર વગેરે ઘણા પગ વાળા એટલે કાન ખજૂરો જે હોય ઘણા પગ વાળો હોય એ ઉત્તમ છે. તેમનાથી પણ 4 પગ વાળા એટલે ઉંદર, બિલાડા, કૂતરા વગેરે શ્રેષ્ઠ છે, અને તેમનાથી પણ 2 પગ વાળા પક્ષીઓ અને મનુષ્ય શ્રેષ્ઠ છે. આ રીતે સુધી 2 પગ વાળાને ઉત્તમ કહ્યા. હવે શ્લોક 31 કહે છે કે તેમનાથી પણ બ્રાહ્મણ વગેરે એટલે જે મનુષ્ય ઉત્તમ કહ્યા એમનામાં પણ બ્રાહ્મણ જે 4 વર્ણો કહ્યા એમાં બ્રાહ્મણ ધર્મ વાળા હોવાથી ઉત્તમ છે, અને તેમાં પણ પ્રથમ વર્ણ બ્રાહ્મણ મુખ્ય ધર્મ વાળા હોવાથી ઉત્તમ છે. બ્રાહ્મણ જે પ્રથમ મુખ્ય ધર્મ વાળા હોય અને જાતથી બ્રાહ્મણ હોય એના કરતા પણ વેદનો અભ્યાસ કરનાર બ્રાહ્મણ હોય એ ઉત્તમ છે, અને એનાથી પણ વેદનો અર્થ જાણનાર બ્રાહ્મણ ઉત્તમ છે. એટલે બ્રાહ્મણમાં પણ ઉત્તરોત્તર કહ્યું કે બ્રાહ્મણ ઉત્તમ ભલે ધર્મ જાણનાર હોય ઉત્તમ હોય, પણ વેદનો અભ્યાસ કરનાર વધારે ઉત્તમ છે, અને વેદનો અર્થ જાણનાર એનાથી પણ ઉત્તમ છે. હવે શ્લોક 32 કહે છે કે એનાથી પણ વેદના અર્થનો સંદેહ જે દૂર કરે એ ઉત્તમ છે, અને એનાથી પણ યજ્ઞ વગેરે કરનાર શ્રેષ્ઠ છે. એટલે બ્રાહ્મણમાં પણ આગળ ખૂબ જ કહ્યું કે વેદના અર્થનો સંદેહ દૂર કરે એના કરતા પણ યજ્ઞ જે કરતો હોય પોતે એ શ્રેષ્ઠ છે.
તેનાથી પણ મુક્ત લીન, જેને દેહનું અભિમાન જતું રહેલું છે તે શ્રેષ્ઠ છે. એટલે દેહાભિમાનથી જે મુક્ત જેવો થઈ ગયો એ ઉત્તમ છે. અને એમનાથી પણ જે અભિમાન રહિત થઈ આ લોકમાં અથવા પરલોકની પ્રાપ્તિ માટે કંઈ કરતો નથી, તેમજ કંઈ ઈચ્છા રાખતો નથી, તે ઉત્તમ છે. એટલે સેજ પણ અભિમાન રાખ્યા વગર જે કંઈ પણ મેળવવાની ઈચ્છા વગર જે કરે છે એ સર્વથી શ્રેષ્ઠ કહ્યો. આ રીતે ઉત્તરોત્તર પ્રગત બતાવી જે આ શ્લોક પૂરા છે. 32 સુધી શ્લોક પૂરા થયા અને મારું પણ નિરૂપણ પૂરું થયું. દંડવત પ્રણામ. જય શ્રી